દરેકનું લેક્ચર નંબર 5માં હું ફરીથી સ્વાગત કરું છું. તો આગળ જે લેક્ચર આપણે અપલોડ કરેલા છે 4 લેક્ચર કાર્ય ઉર્જા પાવરના, એમાં આપણે થિયરી અને લાસ્ટ 2 લેક્ચરમાં આપણે દાખલાની પ્રેક્ટિસ કરેલી. તો આજે પણ આપણે દાખલાની પ્રેક્ટિસ કરીશું અને આમાં એક સ્પેશિયલ ટોપિકના આધારિત દાખલા હું લઈશ. એમાં દાખલા થોડાક મેં જાતે બનાવેલા છે અને થોડાક દાખલા ઓલરેડી પૂછાઈ ગયેલા દાખલા છે. તો બધા પ્રકારના દાખલા આપણે પ્રેક્ટિસ કરીશું. તો જે દાખલા જે છે એમાં જે ટોપિક જે છે એ ટોપિક છે સ્થિતિ ઉર્જા અને સંરક્ષી બળ આધારિત દાખલા. તો આપણે આજે લેક્ચરમાં માત્ર સ્થિતિ ઉર્જા અને સંરક્ષી બળ આધારિત દાખલાનો અભ્યાસ કરીશું. હવે દાખલા સ્ટાર્ટ કરીએ એ પહેલાં થોડુંક કોન્સેપ્ટ જરૂરી છે. તો આપણને ખબર છે સ્થિતિ ઉર્જા સૂત્ર શું છે? યુ બરાબર માઇનસ સંકલન સદિશ એફ ડોટ સદિશ ડીઆર. જો માત્ર એક જ દિશા હોય તો તમે એમ પણ લખી શકો એફ ડીએક્સ અથવા એફ ડીવાય અથવા એફ ડીઝેડ, અથવા માનો કે ખાલી એક જ દિશા છે ડીઆર, તો આમ પણ લખી શકાય ઘણી વખત માઇનસ એફ ઇન્ટુ ડીઆર. જ્યારે એક્સ વાય ઝેડ નહીં આપ્યું હોય ત્યારે તમને ડી આર આપેલું હશે, બરાબર. અને ડીઆર અને સદિશ એફ એક દિશામાં છે એવું આપણે માનીએ છીએ. આગળ વાત કરીએ, બળનું સૂત્ર શું આવશે? એફ બરાબર આવશે માઇનસ ડેલ યુ બાય ડેલ એક્સ આઈ કેરેટ માઇનસ ડેલ યુ બાય ડેલ વાય જે કેરેટ માઇનસ ડેલ યુ બાય ડેલ વાય ડેલ ઝેડ કે કેરેટ. આ પ્રમાણે લખી શકાય. આમાં પણ તમને એવું કીધું છે કે જ્યારે માત્ર ખાલી એક્સ જ હોય, ખાલી એક્સ હોય, સૂત્ર શું થઈ જશે? ડેલનું થઈ જશે ડી, કારણ કે આ ભાગ ઓલરેડી છે જ નહીં, વાય ને ઝેડ સમીકરણમાં છે જ નહીં. તો તમે યુનું પાર્શિયલ ડિફરન્શિએશન એક્સ સાપેક્ષે કરો કે યુને પૂરેપૂરું વિકલન એક્સ સાપેક્ષે કરો, એમાં કંઈ ફરક પડે નહીં. ટૂંકમાં આમ પણ લખી શકાય. શું લખાય? એફ બરાબર માઇનસ ડી યુ બાય ડી એક્સ. ક્યારે? જ્યારે એક જ ઘટક અવેલેબલ હોય તો. અને ઘણી વખત તમને મેં કીધું એમ રકમમાં તમને એફ ને ડીઆરની વાત કરી હોય, ડી એક્સની વાત ના કરી તો સૂત્ર આમ પણ આવશે એફ બરાબર માઇનસ ડી યુ બાય ડી આર. તો આ બે સૂત્ર બહુ આઈએમપી સૂત્ર છે. એક તો આ અને એક આ. ક્યારે વપરાશે સૂત્ર? ક્યારે વપરાશે? આ તો તમે કોઈ પણ જગ્યાએ વાપરી શકો છો. અને આમાં એવી કન્ડિશન છે કે ભાઈ એફ અને ડીઆર એક દિશામાં છે. અને એવું બીજું ધારેલું છે કે યુ જે છે એનું સમીકરણ માત્ર જો આરમાં આપ્યું હોય અને એફ છે એ માત્ર આર પર ડિપેન્ડ કરતો હોય, સૂત્ર આવશે એફ બરાબર માઇનસ ડી યુ બાય ડી આર અથવા માઇનસ ડેલ યુ બાય ડેલ આર. કંઈ ફરક પડે નહીં. પણ જનરલ સૂત્ર શું છે? આ જનરલ સૂત્ર છે કે તમે કોઈ પણ બળ માટે વાપરી શકો જ્યારે તમને યુની કિંમત છે એક્સ વાય અને ઝેડ ત્રણેયમાં આપેલી હોય ત્યારે. તો આપણે સ્ટાર્ટ કરીએ. હવે આગળ વધતા પહેલાં આપણને એવી ખબર પડે કે યુ વિરુદ્ધ આરના આલેખનો ઢાળ શું આપે? એફ આપે. ચલો તો આપણે એક પ્રેક્ટિસ કરીએ. તમને અહીંયા યુ વિરુદ્ધ આર એક્સનો અથવા યુ વિરુદ્ધ આરનો આલેખ આપેલો છે. સપોઝ કે એક્સનો આલેખ આપેલો છે. તમારામાં અલગ અલગ જે મેં પોઈન્ટ લીધા છે એ બી સી ડી ઈ ને એફ, ત્યાં તમારે બળ શોધવાનું છે, બરાબર. શું શોધવાનું છે? બળ. તો આપણે દાખલો ગણીએ. જુઓ, બળ કોનો આલેખ છે? યુ વિરુદ્ધ એક્સનો. યુ વિરુદ્ધ એક્સના આલેખ પરથી બળ કઈ રીતે મળે? આપણને ખબર છે એફ બરાબર શું થાય? એફ બરાબર થાય માઇનસ ડેલ યુ બાય ડેલ એક્સ, અથવા ખાલી ડેલ એક્સ, ખાલી એક જ આમ છે એક્સ, શું લખાય? એફ બરાબર માઇનસ ડી યુ બાય ડી એક્સ. ખાલી એક જ હોય ત્યારે ડેલ કરો કે ડી કરો કે ફરક પડે નહીં, કારણ કે એક જ પર ડિપેન્ડ કરે છે યુ. હવે જુઓ, આનો મતલબ એમ થયો કે યુ વિરુદ્ધ એક્સના આલેખનું ઢાળ શું થાય? ડી યુ બાય ડી એક્સ. શું થાય? ડી યુ બાય ડી એક્સ એનું માઇનસ, મતલબ તમને લખાવેલું છે કે યુ વિરુદ્ધ એક્સના ઢાળનું ઋણ મૂલ્ય એફ આપે. શું આપે? એફ આપે. એફ શું છે? એક ટાઈપનું સંરક્ષી બળ છે, બરાબર છે. અને આ ખબર પડી જાય કે યુને વિકલન થાય છે, વિકલનને સંબંધ છે ઢાળ જોડે. ટૂંકમાં યુ વિરુદ્ધ એક્સના આલેખનું ઢાળનું ઋણ મૂલ્ય શું આપશે? બળ આપશે. ચલો આપણે એક કામ કરીએ. મારે એ પાસે બળ શોધવું છે. તો શું કરવું પડે? કોનો આલેખ છે? યુ વિરુદ્ધ એક્સનો. યુ વિરુદ્ધ એક્સના આલેખ પરથી બળ શોધવા માટે શું કરવાનું? તો કે ભાઈ આલેખને શું કરવાનું? ઢાળ દોરો, સ્પર્શક દોરવાનું. અને એ સ્પર્શક જે છે એનો ઢાળ જે હશે એનું જે ઋણ મૂલ્ય છે એ બળ હશે. ચલો જોઈએ આપણે એ પાસે. ચલો એ પાસે. તો એ પાસે આપણે સ્પર્શક દોરીએ તો આ સીધી લાઈન જ આવશે. આ સ્પર્શક જ થઈ ગયો, બરાબર. આ સ્પર્શક થઈ ગયો. એ સ્પર્શકનો ઢાળ થશે આ ટેન થીટા. થીટા થઈ ગયો આ. તો આ જે ટેન થીટા હશે, ટેન થીટા, ધારો કે ટેન થીટા 1 કહું છું, તો ટેન થીટા 1નું તમારે ફાઇન્ડ કરવાનું. હવે ખબર છે આપણે દેખાય છે કે થીટાની કિંમત કેટલી છે? 90 કરતાં ઓછી. એટલે ટેન થીટા કેવો હોય? ધન હશે. ટેન થીટા ધન હોય તો ઢાળ કેવો થશે? ધન. પણ ઢાળનું ઋણ મૂલ્ય કેવું થાય? ઋણ થાય. તો એ પાસે બળ કેવું હશે? ઋણ હશે. હજી કહી દઉં, એ પાસે ઢાળ ધન છે અને ઢાળનું ઋણ મૂલ્ય કરવાનું, તો કે ધન ઢાળનું ઋણ મૂલ્ય થાય ઋણ, એટલા માટે એ પાસે બળ કેવું હશે? ઋણ. ચલો આપણે બી પાસે ફાઇન્ડ કરીએ. તો બી પાસે ઢાળ દોરો, ઢાળ શોધવો છે. તો બી પાસે બળ શોધવા માટે ઢાળ શોધવાનું છે. અને ઢાળ શોધવા માટે શું કરવું પડે? સ્પર્શક દોરીએ તો સ્પર્શક સીધો આવશે. આવો ને સ્પર્શક. તો આ સ્પર્શકનો એક્સ અક્ષ સાથે ખૂણો કેટલો છે? 0. એક્સ અક્ષ સાથે ખૂણો 0, તો થીટા 2 કેટલા છે? 0. થીટા 2 0, તો ટેન થીટા 2 પણ 0. મતલબ કે આ સીધી રેખાનો કોઈ ઢાળ નથી. જો ઢાળ નહીં હોય તો બળ પણ નહીં હોય, કારણ કે બળ શું છે? ઢાળનું ઋણ મૂલ્ય છે.
ટૂંકમાં બળ 0 થશે. કેવું થશે? બળ 0. તો જો જે જગ્યાએ બળ 0 હોય એ જગ્યા એ પોઈન્ટને કહેવાય સંતુલિત અવસ્થા. તો બી પાસે એફ કેટલા હશે? 0. લખી દઉં છું. બી પાસે થીટા કેટલો? 0. એટલે ટેન થીટા કેટલો? 0. એટલે ઢાળ કેટલો? 0. ઢાળ 0 તો એફ પણ 0. અને આપણને ખબર છે જે જગ્યાએ એફ 0 હોય ત્યાં વસ્તુ કેવી રહે? સ્થિર રહે. એટલે શું થાય? સંતુલિત અવસ્થા. તો બી કઈ અવસ્થા છે? સંતુલિત અવસ્થા. તમને આ પ્રશ્ન પૂછાય કે આપેલા યુ વિરુદ્ધ એક્સના આલેખમાં સંતુલિત અવસ્થા કઈ કઈ છે? તો બી આવી, બરાબર, કારણ કે બી પાસે ઢાળ 0 છે. ઢાળ 0 એટલે કે બળ 0 છે, અને બળ 0 હોવાના કારણે વસ્તુ સંતુલિત છે એમ કહી શકાય. ચલો સી પાસે સ્પર્શક દોરીએ તો આ પ્રમાણે સ્પર્શક આવશે. બરાબર, આ પ્રમાણે સ્પર્શક આવશે. એ સ્પર્શનો ઢાળ શું આવશે? તો આ પ્રમાણે ઢાળ આવશે થીટા. થીટાની કિંમત કેવી છે? 90 કરતાં વધારે. થીટાની કિંમત 90 કરતાં વધારે હોવાના કારણે ટેન થીટા 2 કેવો આવશે? તો કે ખૂણો થીટા 3 છે. ટેન થીટા 3ની કેવું આવશે? કિંમત આવશે ઋણ. ઢાળ ઋણ આવશે. ઢાળ ઋણ આવે તો બળ આવશે ધન. કેટલું આવશે? બળ ધન આવશે. ચલો ડી પોઈન્ટ. તો ડી પોઈન્ટ પછી સ્પર્શક દોરીએ, બરાબર. સ્પર્શક સીધો હશે. થીટા 4 કેટલો થશે? 0. થીટા 4 0 ત્યાં લખ્યું છે એ પ્રમાણે ઢાળ 0 એટલે કે બળ પણ 0 થાય. શું હશે? એફ બરાબર 0. તો ડી પોઈન્ટ પાસે પણ શું થાય? સંતુલિત અવસ્થા થાય. તો આપણને બે સંતુલિત અવસ્થા મળે છે, એક તો બી ને એક તો ડી અત્યાર સુધીમાં. પછી આગળ વાત કરીએ ઈ પાસે. ચલો ઈ પાસે આપણે સ્પર્શક દોરીએ સેમ. તો સ્પર્શકનો ખૂણો બનશે લઘુકોણ. ખૂણો 90 કરતાં નાનો એટલે ટેન થીટા ધન. ટેન થીટા ધન તો ઢાળ પણ ધન. પણ બળ શું છે? ઢાળનું ઋણ મૂલ્ય. ઢાળ ધન હોય તો બળ કેવું થાય? ઋણ. તો ઈ પાસે બળ કેવું હશે? ઋણ હશે. શું હશે? ઈ પાસે બળ ઋણ હશે. ચલો આગળ વાત કરીએ એફ પાસે. તો જો એફ પોઈન્ટ સીધો છે, ટૂંકમાં ત્યાં સ્થિતિ ઉર્જા કેવી છે? અચળ છે. જો સ્થિતિ ઉર્જા કેવી છે? અચળ છે. બરાબર છે. અને સ્પર્શક દોરીએ તો ત્યાં પણ ઢાળ કેવો છે? 0 છે. ઢાળ 0 તો બળ પણ 0 આવશે. તો આ એફ પાસે પણ 0 છે, એટલે સંતુલિત અવસ્થા મળી. તો આપણે 3 સંતુલિત અવસ્થા મળે છે. એક તો બી પાસે, એક ડી પાસે અને એક એફ પાસે. કે ત્યાં ત્રણેય જગ્યાએ ઢાળ 0 છે. એટલે આપણે લખી નાખીએ સંતુલિત અવસ્થાઓ. સંતુલિત અવસ્થાઓ ચલો કઈ કઈ છે? તો 3 છે. કઈ કઈ? બી, ડી અને એફ. આપેલા આલેખ માટે 3 છે. કઈ છે? બી, ડી અને એફ છે. કેમ સંતુલિત અવસ્થા છે? કારણ કે ત્યાં બળ 0 મળે છે. બળ 0 કેમ મળે? કારણ કે બળ શું છે હકીકતે? માઇનસ ડીએલયુ બાય અથવા ડીયુ બાય ડીએક્સ, અથવા આમ પણ લખી શકો માઇનસ ડીયુ બાય ડીઆર. તો આ જે ઢાળ છે તો શું થઈ ગયું? ઢાળ કેવો છે? ઢાળ શૂન્ય છે. ઢાળ શૂન્ય છે એટલા માટે બળ પણ 0 છે. યાદ રાખો, બળ 0 મૂકું, બળ 0 મૂકું, સાબિત શું થયું? માઇનસ ડેલ યુ બાય ડેલ એક્સ બરાબર 0. બરાબર, સાબિત શું થશે? ડેલ યુ બાય ડેલ એક્સ બરાબર 0. મતલબ એમ થયો જે પણ જગ્યાએ બળ 0 હોય એટલે કે ડેલ યુ બાય ડેલ એક્સ 0 થાય ત્યાં શું થાય? સંતુલિત અવસ્થા થાય. તો આ સંતુલિત અવસ્થાની કન્ડિશન આવી ગઈ. બહુ આઈએમપી સૂત્ર છે, યાદ રાખજો ભાઈ, કે જે જગ્યાએ ડેલ યુ બાય ડેલ એક્સનો આન્સર 0 આવે એટલે કે બળ 0 થાય ત્યાં સંતુલિત અવસ્થા થાય. તમને શું રકમ આવો આપી દેશે કે યુ બરાબર છે 3x² - 2. ચલો આવો તમને દાખલો પૂછાણો, માનો કે જીમાં નીટમાં દાખલો પૂછાણો, યુ બરાબર 3x² - 2 છે. તો એક્સની કઈ કિંમત માટે વસ્તુ સંતુલિત હશે? તો આપણે યુ આપ્યું, એનું તમે વિકલન કરો શું મળે? બળ. બળ બરાબર શું કરી દેવાનું? 0. ટૂંકમાં શું કરવાનું? તમારે ડેલ યુ બાય ડેલ એક્સ બરાબર 0 મૂકી દેવાનું. જે એક્સની કિંમત આવે એ શું તમને આપે? સંતુલિત અવસ્થા આપે. તો આપણે જોયું અહીંયા રકમમાં આ જે આલેખ છે એ પ્રમાણે બી, ડી અને એફ છે એ સંતુલિત અવસ્થા છે. એ પાસે અને ઈ પાસે બળ ઢાળ ધન છે એટલે કે બળ ઋણ છે, અને સી પાસે ઢાળ ઋણ છે એટલે કે બળ ધન હશે. તો આ વસ્તુ ખબર પડી ગઈ હોય તો આપણે દાખલાને પ્રેક્ટિસ ચાલુ કરીએ. ચલો જુઓ, પહેલો દાખલો આપણે ગણીએ. જો શું છે? સ્થિતિ ઉર્જા યુ બરાબર A/R² - B/R છે, જે એ ને બી ધન અચળાંકો છે. ઓકે, આર એ ક્ષેત્રમાં કેન્દ્રથી બળનું કણનું અંતર છે. તો સ્થિર સંતુલન માટે આરની કિંમત શોધો. ટૂંકમાં જો વસ્તુ સંતુલનમાં હોય, સ્થિર સંતુલન માટે આરની કિંમત કેટલી હશે? દાખલો એકદમ સિમ્પલ છે, ચલો ગણીએ. સ્થિતિ ઉર્જા આપી યુ બરાબર A/R² - B/R. ચલો આટલું આપેલ છે. અને આપણે આમ પણ લખી શકીએ કે યુ બરાબર A/R ની -2 ઇન્ટુ માઇનસ બીની R -1 b ઇન્ટુ R⁻⁻1. આટલું થયું. હવે મારે શોધવાની સંતુલિત અવસ્થા. શું કીધું છે? સંતુલિત અવસ્થા. સંતુલિત અવસ્થા માટે આરની કિંમત કેટલી હોય એ શોધવાની છે. તો મેં તમને કહી દઉં, રકમમાં તમને એક્સ પણ આપી શકે, વાય પણ આપી શકે, ઝેડ પણ આપી શકે, અથવા આર પણ આપી શકે. આપણે કોન્સેપ્ટ સિમ્પલ છે. તો મારે સંતુલિત ક્યારે થાય? સંતુલન ક્યારે મળે? જ્યારે બળ 0 થાય તો. અને બળ લખાઈશું માઇનસ ડેલ યુ બાય ડેલ આર. શું લખશો અહીંયા? માઇનસ ડેલ યુ બાય ડેલ આર. એટલે કે બળ જ્યારે 0 હોય ત્યારે વસ્તુ સંતુલનમાં છે. બળ બરાબર શું લખાય? આપણને ખબર છે, માઇનસ ડેલ યુ બાય ડેલ આર. મતલબ સાબિત શું થયું? જે જગ્યાએ ડેલ યુ અપોન ડેલ આર 0 થાય એ જગ્યાએ વસ્તુ સંતુલનમાં છે. તો હું શું કરું છું? આજે યુનું જે સમીકરણ જે છે, યુનું સમીકરણ, એનું આર સાપેક્ષ શું કરી નાખીએ? વિકલન કરી નાખીએ. તો આપણે કિંમત મૂકીએ. માટે ડેલ યુ બાય ડેલ આરની કિંમત શોધીએ અને સમીકરણ નંબર 1 આપી દઈએ. સંતુલન માટે આટલું હોવું જોઈએ. આપણે કામ કરીએ, તમે ડેલ યુ બાય ડેલ આરની કિંમત શોધીએ તો શું આવશે? અહીંયા મુખ્ય કિંમત ડેલ ડી બાય ડેલ આર એમ રાખીએ, ડી બાય ડી આર એમ રાખીને યુની કિંમત શું છે? A ઇન્ટુ R⁻⁻²
-2 માઇનસ બી રેસ ટુ આર રેસ ટુ -1 આવું છે. આનું આપણે વિકલન કરવાનું છે અને વિકલનમાં એ અને બી કેવા છે અચળ. તો મૂકીએ કિંમત કરીએ. પહેલાં આપણે આનું કિંમત શું થશે આનું વિકલનનો આન્સર શું આવે તો કે એ અચળ આરની કેટલી ઘાત છે -2. વિકલનનો નિયમ શું જેટલી ઘાત છે એટલી ઘાત આગળ આવશે ને એક ઘાત ઘટશે. શું થશે આ -2 આવશે આગળ અને આ આરની કેટલી ઘાત થઈ જશે -3 અને આગળ આ માઇનસ એમ રાખીએ બી એમ રાખીએ. આરની ઘાત કેટલી છે -1 તો -1 ઘાત આગળ આવશે અને આરની એક ઘાત ઘટીને થઈ જશે -2. તો આ મને મળ્યું ડેલ યુ બાય ડેલ આર અને આમ પણ લખી શકાય ડેલ યુ બાય ડેલ આર બરાબર શું આવશે અહીંયા -2a/r³ શું થશે -2a/r³ માઇનસ પ્લસ શું થશે આ માઇનસ પ્લસ બીના છેદમાં r². તો આમને શું મળી ગયું ડેલ યુ બાય ડેલ આર. ટૂંકમાં ડેલ યુ બાય ડેલ આર મળ્યું. તમે જો આને માઇનસ વડે ગુણ નાખો તમને પ્રશ્ન પૂછે એ પ્રશ્ન આવે પૂછાય કે યુ આટલા તો એફ કેટલા તો શું કરવાનું તમારે યુનું આર સાપેક્ષે વિકલન કરીને આગળ માઇનસ મૂકવાનું. તો જો દાખલા તમને એમ પૂછવું હોય કે બળની કિંમત કેટલી તો શું મૂકત બળ બરાબર તો આ ડેલ યુ બાય ડેલ આરની કિંમત અહીંથી આ મૂકી દેવાની ઇન્ટુ માઇનસ કરત તો એફ બરાબર શું આવત એફ બરાબર આવે 2a/r³ માઇનસ b/r². કેમ કે આ માઇનસ આપણે અંદર ગુણવું પડે બરાબર છે. પણ આપણને રકમમાં એમ કીધું છે કે સંતુલિત થાય છે. સંતુલિત થાય તો બળ 0 થાય બળ 0 થાય તો ઢાળ 0 થાય. તો આપણે શું કરીએ આ જે આન્સર આવ્યો એના બરાબર સમીકરણ 1 ને 2 ને સરખાવતા શું કરીએ આના બરાબર 0 મૂકી દઈએ તો આના બરાબર 0 લઈ લઈએ તો આપણો આન્સર આવી જાય. કામ કરીએ 0 લેતા શું સાબિત થયું -2a/r³ પ્લસ b/r² ઇઝ ઇક્વલ ટુ 0. આ પદને આ બાજુ લીધો સાબિત શું થયું b/r² ઇઝ ઇક્વલ ટુ 2a/r³. હવે કામ કરીએ r³ ને આમ લાવો ને b ને આમ લાવો સાબિત આવું થશે કે r³/r² ઇઝ ઇક્વલ ટુ 2a/b. શું સાબિત થયું r³/r² ઇઝ ઇક્વલ ટુ 2a/b. r³ ને આ ઉડી જશે શું વધશે r બરાબર 2a/b. તો આ તમારો જવાબ આવી ગયો કે જે જગ્યાએ r ની કિંમત 2a/b હોય ત્યાં વસ્તુ સંતુલિતમાં હશે. એક ક્વેશ્ચન મેં તમને કુલ 2 ક્વેશ્ચન કરાવ્યા. પહેલો ક્વેશ્ચન કે યુ આટલું હોય તો એફ કેટલું હોય તો શું આન્સર આવશે આ ડેલ યુ બાય ડેલ આર ને આગળ માઇનસ વડે ગુણ નાખો તમારું બળ મળી જશે. બીજો ક્વેશ્ચન એવો કરાયો કે કઈ જગ્યાએ સંતુલિત હશે અથવા એમ પણ કહી શકાય કે કઈ જગ્યાએ આર f0 હશે બરાબર છે અથવા કઈ જગ્યાએ યુનો આર સાપેક્ષે યુ વિરુદ્ધ આરના ઢાળ 0 હોય. બધા ક્વેશ્ચન એક જ વસ્તુ બતાવે છે કે જે જગ્યાએ યુ વિરુદ્ધ આરના આલેખનો ઢાળ 0 હોય એટલે કે ડેલ યુ બાય ડેલ આર 0 હોય એ જગ્યાએ બળ 0 થશે અથવા એમ કહી શકાય એ જગ્યાએ સંતુલિત હશે. તો તમને આર મળી ગયું આ જગ્યાએ સંતુલિત છે. ત્રીજો પ્રશ્ન કરાવું. ત્રીજો પ્રશ્ન આમ પૂછે કે યુ જો આટલા હોય તો જે જગ્યાએ સંતુલન હશે ત્યાં યુની કિંમત કેટલી હશે. ફરીથી બોલું છું જે જગ્યાએ સંતુલન હશે ત્યાં યુની કિંમત કેટલી છે. તો આપણે કામ કરીએ આરની જે કિંમત છે એ યુના સમીકરણમાં મૂકી દેવામાં આવે. આર શું બતાવે છે કે સંતુલિત સ્થાન કે આર બરાબર 2a/b જે સ્થાન છે એ સંતુલિત સ્થાન છે. ત્યાં મારે સ્થિતિ ઊર્જા શોધવી હોય તો કિંમત મૂકીએ શું સૂત્ર આવશે યુ બરાબર એક મિનિટ યુ બરાબર આપણને શું આપેલ છે યુ બરાબર છે a/r² માઇનસ b/r આવું છે ને. આપણે આર બરાબર શું મૂકી દઈએ આર બરાબર મૂકી દે 2a/b અને આ એવી જગ્યા છે કે ત્યાં સંતુલન છે. તો જો આરની કિંમત અહીંયા મૂકવામાં આવે તો તમને શું મળે સંતુલિત સ્થાને સ્થિતિ ઊર્જા મળે. તો યુ બરાબર મૂકીએ યુ બરાબર એના છેદમાં આરનો સ્ક્વેર શું થશે આનો સ્ક્વેર થશે 4s²/b² માઇનસ બી એમ રાખીએ અને આ શું થશે 2a/b બરાબર. આપણે કિંમત મૂકીએ તો યુ બરાબર આ b² જશે ઉપર અને છેદમાં શું આવશે એના છેદમાં 4s તો શું હશે b²/4a માઇનસ અહીં શું વધશે b²/2a. શું આવશે ને યુ બરાબર આ બે પદ સરખા છે અને આ પદ છે એ આ પદનું અડધું છે એટલે કે અડધા પદમાંથી જો આખું બાદ કરું તો માઇનસમાં અડધું પદ શું આન્સર આવશે b²/4a. તો આ તમારો જવાબ આવી ગયો બરાબર છે. તો શું સીધી ઉર્જા જો એ કેવો બી કેવું ધન છે 4 કેવા ધન એ કેવું ધન અને ત્યાં શું આવે આગળ માઇનસ. ટૂંકમાં આ પદ કેવું છે ઋણ. યાદ રાખો હંમેશા યાદ રાખો આઈએમપી નોટ છે જે સ્થાને સંતુલન થાય તે સ્થાને શું હશે બળ કેટલું હશે 0 હશે. શું હશે બળ 0 હશે અને જો બળ 0 શું કામ થયું ડેલ યુ બાય ડેલ એક્સ બરાબર શું આવ્યું 0 અને જો del² યુ બાય ડેલ x² ગ્રેટર ધેન 0 આવે તો સ્થિતિ ઊર્જા કેવી હશે લઘુત્તમ. આ તમને સમજાવેલું છે. અને જો બીજું વિકલન એટલે કે del² યુ બાય ડેલ x² નો આન્સર 0 કરતાં ઓછો આવે તો સ્થિતિ ઊર્જા કેવી હશે મહત્તમ હશે. તમને મોટાભાગના કેસમાં આ મળશે સ્થિતિ ઊર્જા લઘુત્તમ મળશે બરાબર છે. મોટાભાગના કેસમાં તમને સ્થિતિ ઊર્જા લઘુત્તમ મળશે. જ્યાં વસ્તુ સંતુલનમાં હોય ત્યાં સ્થિતિ ઊર્જા ઋણ હોય કેવી હોય ઋણ હોય. તો ફરીથી કહી દઉં પહેલો ક્વેશ્ચન શું
તમને યુનું સમીકરણ આપ્યું છે, બરાબર છે, પણ શું આપ્યું હતું આગળ? a/r² - b/r. પહેલો ક્વેશ્ચન મારો એવો છે કે એફ શોધો, તો તમારે શું કરવાનું? -∂u/∂r. પહેલો ક્વેશ્ચન આમ પૂછી શકે. બીજો પ્રશ્ન આમ પૂછે સંતુલન હોય તો આર કેટલું આપણે મેળવવું, કેટલું? અહીંયા શું મૂકી દેવાનું? ∂u/∂r બરાબર 0 મૂકી દેવાનું. તો f બરાબર 0 મૂકી દો તો પણ તમને આર મળશે. આર કેટલા મળ્યા? 2a/b. બીજો ક્વેશ્ચન થયો. તમને એમ કહી શકે કે f બરાબર 0 ક્યાં થાય? તો કે ભાઈ 2a/b આર જગ્યાએ. તમને એમ કહી શકે સંતુલન ક્યાં? તો આ જગ્યાએ. તમને એમ કે ઢાળ ક્યાં 0? તો પણ આ જગ્યાએ. ટૂંકમાં એક ક્વેશ્ચનમાં ઘણા બધા ક્વેશ્ચન પૂછી શકે. ત્રીજો પ્રશ્ન એવો છે કે જે જગ્યાએ સંતુલન છે ત્યાં સ્થિતિ ઊર્જા કેટલી છે? ટૂંકમાં યુ કેટલા? તો આપણને મળે કે કેટલી મળી? -b²/4. તમને આમાં ઘણા બધા પ્રશ્ન પૂછી શકે. પછી એમ પૂછી શકે કે આ જે સંતુલન થયું છે જ્યાં સ્થિતિ ઊર્જા છે ધન છે કે ઋણ? તો આપણે ખબર પડી કે કેવી છે? ઋણ. કારણ કે બી ને એ છે ધન આપેલા છે, ચારે ધન છે, તો સ્થિતિ ઊર્જા કેવી આવશે? ઋણ આવશે. ટૂંકમાં લઘુત્તમ સ્થિતિ ઊર્જા છે. કેવી સ્થિતિ ઊર્જા છે? લઘુત્તમ સ્થિતિ ઊર્જા છે, બરાબર. આના પછી આપણે નેક્સ્ટ દાખલો સોલ્વ કરીએ, આના જેવો છે. નેક્સ્ટ ક્વેશ્ચન સોલ્વ કરીએ તો જો શું કીધું છે? સંરક્ષિત બળ ક્ષેત્ર માટે સ્થિતિ ઊર્જા તમને યુ બરાબર આપી છે x² - bx, જ્યાં a અને b અચળાંક છે. તો પહેલો ક્વેશ્ચન છે બળનું સમીકરણ લખો. બીજો ક્વેશ્ચન એમ છે કે સંતુલિત સ્થિતિ કઈ છે? ટૂંકમાં x ની કઈ કિંમત માટે સંતુલિત સ્થિતિ મળે છે? અથવા એમ પણ હોઈ શકે કે બળ ક્યાં 0 થાય, બરાબર છે. ત્રીજો પ્રશ્ન છે સંતુલિત સ્થિતિએ સ્થિતિ ઊર્જા કેટલી હશે? હમણાં જે આગળ દાખલો ગણ્યો એની જેવો બેઠો દાખલો છે. ચલો તો થોડુંક સમીકરણ અલગ આપ્યું. ચલો ફટાફટ દાખલો ગણી નાખીએ. આપણને યુ કેટલા આપ્યા છે? યુ બરાબર છે x² - bx આટલા આપ્યા છે. કયું ક્ષેત્ર છે? સંરક્ષિત બળ ક્ષેત્ર. સંરક્ષિત બળ ક્ષેત્ર માટે બળનું સમીકરણ શું આવે? તો આપણને ખબર છે બળ બરાબર શું મળશે? f બરાબર આવે -du/dx. જો ∂u/∂x પણ લખી શકો અથવા તમે -du/dx પણ લખી શકો, કારણ કે આપણે અહીંયા ખાલી સમીકરણમાં x આપ્યું છે. જો સમીકરણમાં x, y અને z અથવા xy અથવા yz કોઈ પણ બે વસ્તુ હોય તો તમારે સમીકરણ વાપરવું પડે f બરાબર -∂u/∂x i કેરેટ -∂u/∂y j કેરેટ. પણ એ ખાલી એક જ વસ્તુ છે. તો તમે પાર્શિયલ ડિફરન્શિએશન કરો કે પછી સાદું આપણે જે ફૂલ ડિફરન્શિએશન કરો કે ફરક પડે નહીં. આપણે કામ કરીએ, f શોધવા માટે શું કરવું પડે? મને ∂u/∂x શોધવા પડે. તો આપણે કામ કરવાનું, વિકલન કરી નાખું. તો ∂u/∂x બરાબર છે. આનું વિકલન શું થાય? તો એ અચળ છે, તો એ એમને રહેશે. x² નું વિકલન થાય 2x - bx નું વિકલન થાય b. તમારું આ શું આવી ગયું? ∂u/∂x એટલે શું લખાને? 2ax - b. કેટલા આવશે? 2ax - b. તો ∂u/∂x કેટલા આવી ગયા? 2ax - b. f કોને કહેવાય? તો f કહેવાય -∂u/∂x. કોને કહેવાય? -∂u/∂x ને મુખ્ય કિંમત માઇનસ અને ∂u/∂x કેટલા આવ્યા? 2ax - b. તો શું આવશે બળ બરાબર? પહેલા ક્વેશ્ચનનો આન્સર. બળનું સમીકરણ શું આવશે? f બરાબર આવશે b - 2ax. આ તમારો જવાબ, બરાબર છે. ઓપ્શનમાં તમે આપ્યો 2ax - b કે b - 2x, તો આ ટીક કરવું, કારણ કે f બરાબર શું થાય? -∂u/∂x સંરક્ષિત બળ ક્ષેત્ર માટે, બરાબર છે. બીજો ક્વેશ્ચન સોલ્વ કરીએ. સંતુલિત સ્થિતિએ x કેટલું હશે? ટૂંકમાં સંતુલન હોય, સંતુલનની f કેટલું હોય? 0 મૂકી દઈએ કિંમત. અથવા તમે આ પણ મૂકી શકો કે ∂u/∂x પણ 0, કે ફરક પડે નહીં. તો ચલો f બરાબર 0 મૂકીએ તો શું મળે? સંતુલિત સ્થિતિ. મૂકીએ કિંમત. તો b - 2ax = 0. તો b બરાબર શું આવશે? 2ax. ઇમ્પ્લાઇઝ ધેટ x બરાબર શું આવશે? b/2a. તમારો આન્સર આવી ગયો. શું આવશે? કે જ્યાં x બરાબર b/2a હશે ત્યાં સંતુલન હશે. શું હશે? સંતુલન, અથવા બળ 0 હશે અથવા ઢાળ 0 હશે. કોનો? u વિરુદ્ધ x નું. અને લાસ્ટ ક્વેશ્ચન છે સંતુલિત સ્થિતિએ સ્થિતિ ઊર્જા કેટલી? સંતુલિત સ્થિતિએ સ્થિતિ ઊર્જા. સંતુલન ક્યાં થયું? x ની કિંમત જ્યાં b/2a હોય ત્યાં સંતુલન થયું. ચાલો આપણે સ્થિતિ ઊર્જા શોધીએ. તો u બરાબર શું આવશે? ax² - bx. અને x બરાબર શું મૂકી દઈએ? આ. કારણ કે x ની કિંમત આ એવી છે કે ત્યાં સંતુલન થાય છે. તો શું મૂકીએ આમાં? u બરાબર ક્યાં? સંતુલિત સ્થિતિએ u બરાબર શું આવશે? એ એમને રાખીએ. x કેટલા મૂકવાના? b/2a. તો અહીં આવશે b/2a નો વર્ગ - b ઇન્ટુ x શું આવશે? b/2a. તો બરાબર થશે અહીંયા a ઇન્ટુ ઉપર આવશે b² છેદમાં આવશે 4a² માઇનસ ઉપર આવશે b² છેદમાં 2a. તો મુખ્ય કિંમત તો શું આવશે અહીંયા? બરાબર કરીને ab² છેદમાં 4a². ઉપર a, નીચે a², તો નીચે a વધે તો શું આવશે અહીંયા? b²/4a. શું આવશે? b²/4a માઇનસ થશે b²/2a. બરાબર. તો b²/4a માઇનસ b²/2a સેમ આગળની વસ્તુ કે આમાં જો b²/4a અને b²/2a બે રીત છે. બે વડે ગુણો, બે વડે ભાંગો, લસાઅને સોલ્વ કરો તો પણ આન્સર આવશે. અથવા શું થાય છે જુઓ, આ પદની કિંમત આના કરતાં અડધી છે. આગળનું પદ છે એ પાછળના પદ કરતાં અડધું છે. તો આ અડધામાંથી આખું બાદ થાય તો શું આન્સર આવશે? માઇનસમાં અડધું. શું આન્સર આવશે? -b²/4a. જો સ્થિતિ ઊર્જા કેવી આવી? ઋણ આવી. જો કેવી આવી? ઋણ. કે b ધન છે, a ધન છે, 4 ધન છે, તો કેવી આવશે? ઋણ આવશે. તો આન્સર આવશે -b²/4. તમને આવા કોઈ પણ દાખલા યુનું સમીકરણ બનાવી દેશે કોઈ પણ જગ્યાએ, એમાં અથવા આરમાં અથવા એક્સમાં કે વાયમાં કે ઝેડમાં, અને આવા 3 ટાઈપના દાખલા પૂછાય છે. નેક્સ્ટ દાખલો સોલ્વ કરીએ. આના પછી નેક્સ્ટ દાખલો સોલ્વ કરીએ
તો સેમ દાખલો છે. જો સ્થિતિ ઉર્જા યુ આર બરાબર યુ ઝીરો છેદમાં ઇન્ટુ એના છેદમાં આર આખાની 12 ઘાત માઇનસ એના છેદમાં આર આખાની 6 ઘાત આ પ્રમાણે આપેલી છે. જ્યાં આર શું છે, બે પરમાણુ વચ્ચેનું અંતર છે. તમે કહી દઉં હકીકત આ બે દ્વિપરમાણુ અણુ હોય, દ્વિપરમાણુ અણુ એના માટે જે આકર્ષણ બળ લાગે અથવા અપાકર્ષણ બળ જે લાગે, તો ટૂંકમાં જે આંતરાણવીય બળ છે એના કારણે જે સ્થિતિ ઉર્જા સ્થિતિ ઉર્જા સંકળાયેલી હોય એનું સમીકરણ આ છે. બરાબર છે. આપણે બહુ ડિટેલમાં નથી ઉતરવું, ખાલી જે સમીકરણ આપ્યું છે આપણે એને સોલ્વ કરીએ. તો આ શું છે, બે પરમાણુ વચ્ચેનું અંતર છે. એ કોઈ પણ અંતર હોઈ શકે. યુ ઝીરો એ અને બી અચળાંક છે. યુ ઝીરો અને એ, ટૂંકમાં યુ ઝીરો જે આવે છે એ અને એ જે છે એ બે અચળાંક છે. તો બળનું સમીકરણ મેળવો. પહેલો ક્વેશ્ચન છે બળનું સમીકરણ મેળવો અને ત્યારબાદ સંતુલન માટે બે પરમાણુ વચ્ચેનું અંતર પણ મેળવો. ટૂંકમાં તમારે આગળ દાખલો ગણાય જેવો દાખલો છે. તમારે બળનું સમીકરણ મેળવવાનું છે, પછી સંતુલન થાય તો બે પરમાણુ વચ્ચે કેટલું અંતર હશે શોધી નાખીએ. આપણે એક કામ કરીએ, પહેલાં સમીકરણ લખી નાખું. તો સમીકરણ શું છે, યુ બરાબર યુ ઝીરો કૌંસમાં હવે જો અહીં શું છે, એના છેદમાં આર આખાની 12 ઘાત છે. તો આપણે કામ કરીએ, બેને અલગ અલગ ઘાત આપી દઉં. આને લખાય એની 12 ઘાત અને આરની 12 ઘાત. ને આરની 12 ઘાત છે ઉપર જવા દો. શું લખાશે અહીંયા, એની 12 ઘાત એમને રાખું અને આરની થશે -12 ઘાત. માઇનસ કરીને થશે એવાય આરની 6 ઘાત છે, તો એની 6 ઘાત અને આરની 6 ઘાત ઉપર જશે થશે માઇનસ. શું લખાશે અહીંયા, એની 6 ઘાત ઇન્ટુ આર રેસ ટુ -6. તો આ મને કોનું સમીકરણ આપ્યું, યુનું સમીકરણ આપ્યું છે. ક્વેશ્ચન એવો છે કે તમારે બળનું સમીકરણ મેળવવાનું છે. ચલો તો બળનું સમીકરણ મેળવીએ આપણે. જુઓ બળ બરાબર શું લખાય, એફ બરાબર લખાશે -del u બાય del r. કેમ ખાલી સમીકરણમાં આર છે તો આર લખવાનું, એક્સ હોય તો એક્સ લખવાનું. મૂકીએ કિંમત, માઇનસ એમને રાખીએ, આ ડેલ બાય ડેલ આર એમને રાખીએ અને એ શું આવશે, અહીંયા આવશે યુનું સમીકરણ. યુનું સમીકરણ શું છે અહીંયા, યુ ઝીરો એમને એની 12 ઘાત આરની -12 ઘાત માઇનસ એની 6 ઘાત આરની -6 ઘાત આ પ્રમાણે છે. બરાબર ને. તો જો યુ ઝીરો કેવા છે, અચળ તો બહાર કાઢી લઈએ તો લખાશે એફ બરાબર -યુ ઝીરો. સમજો શું કીધું મેં, આ યુ ઝીરો બહાર લીધા કારણ કે અચળ છે, આગળ આવશે માઇનસ. અહીંયા શું છે, એની હવે કોણ વિધું અંદર, એની 12 ઘાત ઇન્ટુ આરની -12 ઘાત માઇનસ એની 6 ઘાત ઇન્ટુ આરની -6 ઘાત. આપણે આનું વિકલન કરીએ તો જો આપદનું વિકલન કરવાનું છે આપણે, આપદનું એમાં એની 12 ઘાત કેવી અચળ તો એમને રહેશે, એની 12 ઘાત એમને આવશે ઇન્ટુ આરની -12 ઘાતનું વિકલન શું થાય, તો કે -12 ઘાત આગળ આવશે અને એમાં એક ઘાત કેટલી થઈ જશે, આરની -13 ઘાત. માઇનસ કરીએ, એની 6 ઘાત રહેશે એમને, બરાબર. અને આરની કેટલી ઘાત છે, -6 ઘાત. એ -6 ઘાત ક્યાં આવશે, આગળ આવશે, એમાંથી એક ઘાત ઘટશે થઈ જશે આરની -7 ઘાત. તો આ પ્રમાણે દાખલો સોલ્વ થયો. તો એફ બરાબર -યુ ઝીરો એમને રાખીએ, થોડુંક વ્યવસ્થિત કરીએ શું લખાશે. અને એક કામ કરીએ, આ જે માઇનસ છે એ પણ અંદર ગુણ દઉં છું તો આ ટૂંકમાં ઉડી જશે. આ માઇનસ અંદર ગુણતા જો અહીં શું થઈ ગયું, માઇનસ પ્લસ, તો શું આવશે ઉપર 12 ની 12 ઘાત છેદમાં આરની -13 ઘાત છેદમાં જો તો શું થશે, આરની 13 ઘાત. અને જુઓ આ માઇનસ પ્લસ થઈ ગયા, આ માઇનસ ગુણ્યા માઇનસ છે પ્લસ, બરાબર. પણ આ જે માઇનસ જો અંદર પાછું માઇનસ થઈ જશે, આ માઇનસ પ્લસ અને પ્લસ ગુણ્યા હજી આ જો માઇનસ અંદર ગુણે તો આગળ માઇનસ થશે. આને લખાશે એની 6 એની 6 ઘાત અને છેદમાં આવશે આરની છેદમાં લખે તો 7 ઘાત. બરાબર, આ પ્રમાણે થઈ ગયું. તો તમારું બળનું સમીકરણ આવી ગયું, એફ બરાબર યુ ઝીરો 12 છેદમાં આરની 13 ઘાત -6 ડિવાઇડેડ બાય r/7. તો આ પ્રમાણે તમારો આન્સર આવ્યો. આ પહેલો ક્વેશ્ચનનો આન્સર. બરાબર, પહેલા ક્વેશ્ચનનો આન્સર. બીજો ક્વેશ્ચન એમ છે કે સંતુલિત અવસ્થા માટે આરની કિંમત શોધો. ટૂંકમાં આપણે સંતુલન શોધવાનું છે. આપણને ખબર છે સંતુલન વખતે એફ કેટલા હોય, 0. તો આજે સમીકરણ આવ્યું એફનું, એના બરાબર જો 0 મૂકી દઉં તો શું મળે, સંતુલન માટે આર કેટલા હોય એ મળે. અને ત્રીજો ક્વેશ્ચન એમ પૂછી શકે કે સંતુલન વખતે યુની કિંમત કેટલી હશે, એ આપણને નથી પૂછ્યું તો આપણે ગણશું નહીં. તમે ધારો તમે તમારે બુકમાં એડ કરી શકો છો કે સંતુલન અવસ્થાએ જે પણ આર આવે એની કિંમત તમે મૂકી દો તો તમને શું મળે, સંતુલિત અવસ્થાએ સ્થિતિ ઉર્જા કેટલી છે એ પણ મળે. તો આપણે એ એટલું રાખીએ કે શું, કે બળ 0 છે તો બળ 0 ક્યાં થાય, ચલો તો અહીં સંતુલન માટે શું લખાશે, એફ બરાબર 0 સંતુલિત અવસ્થા માટે. તો મૂકીએ આમાં એફ બરાબર 0, તો શું સમીકરણ છે એનું, એફનું અહીં આવશે 12 બાય r/13 -6 ડિવાઇડેડ બાય r/7 બરાબર 0. હવે યુ ઝીરો એક અચળાંક છે અને 0ના છેદમાં જશે, 0ના છેદમાં કોઈ પણ વસ્તુ જાય શું થઈ જશે, 0. તો શું આવશે અહીંયા, 12 એની 12 ઘાત છેદમાં આરની 13 ઘાત માઇનસ 6 એની 6 ઘાત છેદમાં આરની 7 ઘાત બરાબર 0. હવે એક કામ કરીએ, માઇનસ વાળું પદ આ બાજુ લેવું, છેલ્લે લખાશે આવું, માટે 12 એની 12 ઘાત છેદમાં આરની 13 ઘાત બરાબર શું થશે, 6 એની 6 ઘાત છેદમાં આરની 7 ઘાત. ફરીથી કહી દઉં, આ જે યુ ઝીરો છે એક અચળાંક છે, એ જશે 0ના છેદમાં, 0 ભાંગ્યા યુ ઝીરો થઈ જશે શું, 0 થઈ જશે. તો વચ્ચે શું, આખું પદ ઇઝ ઇક્વલ ટુ 0, એમાંથી આમને આમ લાવો થઈ જશે આવું. આપણે શોધવાનું છે આર. તો એક કામ કરીએ, આરની 13 ઘાત છે ને આ બાજુ લઈ જાઓ અને 6 એની 6 ઘાતને નીચે લાવો તો થશે આવું, લખાશે આવું 12 એની 12 ઘાત છેદમાં 6 એની 6 ઘાત બરાબર શું થઈ ગયું,
આરની 13 ઘાત છેદમાં આરની 7 ઘાત. હવે આરની 13માંથી 7 જે કેટલી વધે, આરની 6 ઘાત વધે. તો છેલ્લે સાબિત થયું 12 ભાગ્યા 6 શું થાય 2, અને એની 12 ઘાત છેદમાં 6 ઘાત શું વધશે, એની 6 ઘાત ઇઝ ઇક્વલ ટુ શું વધશે અહીંયા આરની 6 ઘાત. સમજ પડી કે નહીં? 12 ભાગ્યા 6 2, અને એની 12 ઘાત છેદમાં એની 6 ઘાત હશે, એની 6 ઘાત ઇઝ ઇક્વલ ટુ આરની 13 - 7 ઘાત થાય આરની 6 ઘાત. ઇમ્પ્લાઇઝ છે લખાશે આર બરાબર 2નું છઠ્ઠા ભાગનું મૂળ કાઢીએ, ટૂંકમાં બધાને 6 વડે ભાંગીએ તો શું આવશે 2ની 6 ઘાત, 2ની 6 ઘાત અને એની 6 ઘાત ભાંગ્યા શું થાય એ. તો અમારો જવાબ આવી ગયો. તો જે જગ્યાએ આરની કિંમત કેટલી હશે 2⁻1/6 ઇન્ટુ એ હશે, ત્યાં તમારું સ્થિતિ ઉર્જા લઘુત્તમ થશે અને બળ શૂન્ય થશે અને ત્યાં સંતુલિત અવસ્થા મળશે. તમને રકમમાં એમ પૂછ્યું હોત કે ભાઈ સ્થિતિ ઉર્જા કેટલી, તમારે શું કરવાનું, આ તમારું હોમવર્ક આપું છું તમને કે આ જગ્યાએ સંતુલિત અવસ્થા સ્થિતિ ઉર્જા કેટલી છે તો એક કામ કરવાનું, આ જે આરની કિંમત આવી એ ક્યાં મૂકવાની, આ સમીકરણ મૂકવાની. યુ બરાબર U0 વાળા જે સમીકરણ છે એમાં મૂકશો તમને યુની કિંમત પણ મળી જશે. તો બહુ દાખલો ઇઝી હતો, એકના એક ટાઈપનો દાખલા આવે છે, તમે જોઈ શકો છો, બરાબર છે. આના પછી આપણે નેક્સ્ટ દાખલો સોલ્વ કરીએ. તમારે શું આન્સર આવશે, આર બરાબર 2ની 1/6 ઘાત એટલે કે 2નું છઠ્ઠું મૂળ ઇન્ટુ એ. બરાબર, એ શું છે, એક અચળાંક છે, આપેલો છે રકમ. નેક્સ્ટ દાખલો તમારી સામે છે. રકમમાં એવું કીધું છે તમને એફની કિંમત આપી, જો થોડુંક ઉલટું કરી આવે. ઘણા દાખલા આપણે ગણ્યા સ્થિતિ ઉર્જા પરથી બળ શોધવાના, સંતુલિત અવસ્થા શોધવાના, અને સંતુલિત અવસ્થા માટે એક્સ અથવા આરની કિંમત કેટલી હોય એ શોધવાના. પછી આપણે એ સંતુલિત અવસ્થાએ સ્થિતિ ઉર્જા કેટલી હોય એ પણ આપણે દાખલા ગણી લીધા. બરાબર છે. જેટલા બી દાખલા ગણ્યા બધા દાખલા બહુ આઈએમપી દાખલા છે અને એકદમ ઇઝી દાખલા છે. અને એક રીતના દાખલા એટલા માટે ગણાવું છું કે તમને આઈડિયા આવી જાય. તો આપણે થોડુંક ઊંધું કરીએ. હવે આ દાખલામાં જો શું કર્યું, તમને એફ આપી દીધું અને સ્થિતિ ઉર્જા માંગી. સ્થિતિ ઉર્જા તો માંગી પણ સ્થિતિ ઉર્જાનો આલેખ માંગ્યો છે. ટૂંકમાં તમારે શોધવાનું છે યુ વિરુદ્ધ એક્સનો આલેખ. કોનો આલેખ છે, યુ વિરુદ્ધ એક્સનો આલેખ. ઓપ્શન તમને આપેલા છે, બરાબર છે, અને તમને સાઈડમાં બીજા દેખાતા પણ છે. જો ઓપ્શન તમને એક ઇમેજ દેખાતી હશે, એ ઇમેજમાં તમે જોઈ શકો છો કે ઓપ્શન શું છે. તો આપણે આલેખ ફાઇન્ડ કરવાનો છે. તો કોઈ પણ વસ્તુનો આલેખ હવામાંથી આવે નહીં. હવામાંથી આલેખ ન આવે તો ક્યાંથી આવે, તો કે સમીકરણ પરથી. સમીકરણ પરથી જોવું પડે કે એક વિધેય બદલાય તો બીજું વિધેય કઈ રીતે બદલાય છે. ચલો આપણે જોઈએ દાખલો આ રીતનો છે. આપણે આલેખ બનાવીએ, ચલો કેવો બને છે તો જુઓ. તમને બળ આપેલું છે, બળ શું છે, અને એવું લખેલું છે કે સંરક્ષી બળ છે. કેવું બળ છે, સંરક્ષી બળ છે. તમને રકમમાં આપેલું છે પણ મેં અડધી વસ્તુ કટ કરી દીધી છે, બરાબર છે, ટૂંકમાં લખી લેવું છે. તો સંરક્ષી બળ છે એફ, તો એફ બરાબર શું લખાય, એ બરાબર આપેલ છે -kx + ax3. હવે એના પરથી મારે શોધવાનું છે યુ વિરુદ્ધ એક્સનો આલેખ. ટૂંકમાં મારે બળની જગ્યાએ યુ લાવવાનું છે. તો બળ અને યુને કઈ સંબંધ છે, હવે સંબંધ છે, શું સંબંધ છે શોધવાનું છે. યુ બરાબર શું લખાય -f dx. શું લખાય, ખાલી સંકલન -f dx. કેમ ખાલી dx લખું, અરે ભાઈ સંકલનમાં ખાલી x જ છે, સમીકરણમાં ખાલી x છે તો x લખું, y હોત તો y લખત, z હોત તો z લખત, r હોત તો r લખત. બરાબર, જે પણ હોય એ લખો. જો એક કરતાં વધારે હોત તો શું લખવું પડે, સદિશ f ડોટ સદિશ dr. પછી dr ની કિંમત મૂકવી પડે dxi dxy dyz અને dzk. બરાબર, એ પ્રમાણે એફના 3 ઘટક હોય. પછી અદિશ ગુણાકાર કરી પછી x1 થી x2 y1 થી y2 અને z1 થી z2 એ લિમિટ છોડીને પછી તમને યુ મળે. એ દાખલા પણ ગણાવેલા છે. અહીં સિમ્પલ ખાલી x આપ્યું તો આપણે સમીકરણ લખ્યા. ચલો કામ કરીએ, યુની કિંમત શોધીએ. તો યુ બરાબર શું આવશે, માઇનસ એફ કેટલા આપ્યા તમને, -kx + ax3 એટલે આપેલા છે, ઇન્ટુ છે dx. બરાબર કે નહીં. ઘણા કેસર એફ બરાબર kx લેવાય. અરે ભાઈ સ્પ્રિંગ થોડી છે, તો કોઈ પણ સિસ્ટમ આપેલી છે. સ્પ્રિંગ હોય તમારે એફ બરાબર kx મૂકવાનું, અને કે બરાબર અચળાંક નથી, એ કોઈ પણ જગ્યાએ કંઈક વસ્તુ આપેલ છે અચળાંક. તમારે બળ અચળાંક નથી, આ કોઈ પણ અચળાંક છે. તો અહીં લખી દઉં કે અને એ કેવા અચળ છે. ચલો આપણે આગળ વધીએ. હવે જુઓ, એક કામ કરો, માઇનસ અંદર ગુણ દો તો શું આવશે, અહીંયા સંકલન આ -ax થઈ જાય +kx અને થઈ જશે -ax³ dx. સમીકરણમાં જે માઇનસ આવે એ રાખવું જરૂરી છે, બરાબર. ખાલી સ્પ્રિંગ હોય અને સ્પ્રિંગમાં પુનઃસ્થાપક બળની વાત કરો તો માઇનસ આવશે, પણ સ્પ્રિંગમાં બાહ્ય બળની વાત કરો તો માઇનસ નહીં આવે. બાકી બધા દાખલામાં તમારે માઇનસ મૂકવું ફરજિયાત છે, બાકી આન્સર ખોટો આવશે. તો યુ બરાબર આપણે શું આવે -f dx. એફની કિંમત મૂકી છે, સમીકરણ આપ્યું છે, અને માઇનસ અંદર ગુણતા આપણે આટલું થયું. હવે કામ કરીએ, તમારે શું કરવાનું છે, સ્થિતિ ઉર્જા શોધવાની છે. યુ ને એક્સનો આલેખ શોધવાનો છે, એના માટે સ્થિતિ ઉર્જા શોધવાની છે. આપણે એનું સંકલન કરી દઈએ. સંકલન શું થાય, કે અચળ, તો કે એમ રાખીએ, એક્સની 1 ઘાતનું સંકલન થાય x²/2 માઇનસ એ ઇન્ટુ શું થશે સંકલનનું, એની એક્સની 4 ઘાત છેદમાં 4. બરાબર, તો આ થઈ ગયું શું, યુનું સમીકરણ તમને મળી ગયું એક્સનું. અને આની સાથે બળનું સમીકરણ શું હતું, બળ હતું શું, -kx + ax³. બરાબર, આટલું હતું. આપણે આલેખ ડ્રો કરવાની ફાઇન્ડ કરીએ, ટ્રાય કરીએ, સોરી. બરાબર, ચલો કોનો આલેખ દોરીએ, યુ વિરુદ્ધ એક્સનું. કોનો દોરીએ, યુ વિરુદ્ધ એક્સનું. આપણે એક્સની કિંમત બદલતા જશું અને અહીંયા યુ કેમ બદલાય છે જોયું. ચલો પહેલાં એક કામ કરીએ, એક્સ બરાબર 0 મૂકીએ. શું મૂકીએ, એક્સ બરાબર 0. તો અહીં એક્સ બરાબર 0 મૂકો તો 0 નો વર્ગ ભાગ્યા 2 0 થઈ જશે, માઇનસ 0ની 4 ઘાત છેદમાં 4 તો શું થશે 0. 0 - 0 = 0. તો મતલબ તો એમ થયો કે આલેખ છે એ એક્સ બરાબર 0 માટે યુ 0 છે,
એક્સ બરાબર 0 માટે યુ કેવો છે 0, તો આલેખ ઉગમ બિંદુથી સ્ટાર્ટ થવો જોઈએ. ઓપ્શન જોઈ લઈએ આપણે. તો જો જે ત્રીજો ઓપ્શન છે એ ત્રીજો ઓપ્શન આવશે નહીં, કારણ કે એમાં શું થાય છે એક્સ બરાબર 0 પર સ્થિતિ ઉર્જા મહત્તમ છે, જે આલેખ આવશે નહીં. તો આપણે પાસે ઓપ્શન 3 વિધા એ, બી અને ડી. તો એ અને બી અને ડી માંથી આલેખ આવશે. જો હવે જુઓ બી આલેખ શું કહે છે, બી આલેખ અને ડી આલેખમાં ફરક શું? બે લગભગ સરખા છે, પણ આ એમ કહે છે કે સ્થિતિ ઉર્જા અમુક સમય પછી સ્થિર થઈ જશે, અચળ થઈ જશે, 0 નહીં થાય. અને આ આલેખ એમ કહે છે કે પહેલાં સ્થિતિ ઉર્જા 0 છે, ધીમે ધીમે ઉર્જા મહત્તમ થશે સ્થિતિ ઉર્જા, પછી ધીમે ધીમે 0 થઈ ગઈ, અહીંયા 0 થાય છે. જો અહીં 0 નથી થતી, અહીંયા 0 થતી જ નથી, ધન જ રહી છે. અહીંયા સ્થિતિ ઉર્જા ધન થાય છે અને પછી ધીમે ધીમે ઋણમાં વધે છે, એમ કહે છે. બેમાં એ ફરક છે. આલેખ એ શું કહે છે કે સ્થિતિ ઉર્જા શરૂઆતમાં કેવી છે, એક્ઝેક્ટલી આનું ઓપોઝિટ છે. જો સ્થિતિ ઉર્જા પહેલાં શરૂઆતમાં ધન છે, ઋણ છે, પછી 0 થઈ જાય, પછી ધન થાય છે. તો આપણે જોઈએ 3માંથી કયો આલેખ આવે. હવે આપણે એક કામ કરીએ કે સ્થિતિ ઉર્જા ઋણ થઈ શકે કે ન થઈ શકે, સોરી 0 થાય કે ન થાય, પહેલાં એ જોઈ લઈએ. એક્સની કઈ કિંમત એવી મળે કે જ્યાં સ્થિતિ ઉર્જા 0 થાય. હવે સ્થિતિ ઉર્જા છે આટલી, બરાબર આટલી કિંમત છે સ્થિતિ ઉર્જાની. જો સ્થિતિ ઉર્જા 0 ક્યાં થાય, તો કે સ્થિતિ ઉર્જા 0 કર્યું શું કરવું પડે, તો સ્થિતિ ઉર્જામાં બે પદ છે, કે x²/2 માઇનસ વચ્ચે આવે. જો ભાઈ માઇનસ વચ્ચે આવે, જો પ્લસ વચ્ચે આવતું હોય તો કોઈ દિવસ સ્થિતિ ઉર્જા 0 થઈ શકત નહીં. પરંતુ અહીંયા વચ્ચે માઇનસ આવે છે. માનો કે આ પદની કિંમત 5 છે અને આ પદની કિંમત 5 આવી, તો 5 - 5 0 થઈ શકે. તો મતલબ એવું લાગે છે કે સ્થિતિ ઉર્જા 0 થઈ શકે. તો ચલો આપણે એ પણ ફાઇન્ડ કરીએ ક્યાં 0 થાય. ચલો સ્થિતિ ઉર્જાનું સમીકરણ શું આવ્યું, યુ બરાબર કે x²/2 માઇનસ, હા ચલો આવ્યું એ કે x²/2 માઇનસ શું હતું કે એ એક્સની 4/4. આપણે જોઈએ કે સ્થિતિ ઉર્જા 0 ક્યાં થાય. તમને આમ પણ પ્રશ્ન પૂછી શકે કે એફની કિંમત આટલી હોય, સ્થિતિ ઉર્જા 0 ક્યાં હશે, તો પણ સેમ દાખલો તમારે રિપીટ કરવાનો. ચલો આપણે એક કામ કરીએ, સ્થિતિ ઉર્જા બરાબર 0 મૂકી દો, કારણ કે મારે ફાઇન્ડ કરવું છે કે 0 ક્યાં થાય. તો આપણે કામ કરશું, આના બરાબર 0 મૂકીએ, આને આમ લાવો, લખાશે શું કે x²/2 ઇઝ ઇક્વલ ટુ એ એક્સની 4/4. આપણને ખબર છે એક્સ બરાબર 0 પાસે તો સ્થિતિ ઉર્જા 0 છે જ. તો આ જે એક્સની કિંમત આવશે એ એક્સ પર ક્યાં જાય, છેદમાં, અને એક્સની કિંમત 0 નથી, કારણ કે એક્સ ઓલરેડી 0 છે ને, તો સ્થિતિ ઉર્જા 0 છે જ. આપણે બીજી અવસ્થા જોઈ છે કે બીજી જગ્યાએ ક્યાં સ્થિતિ ઉર્જા 0 થાય છે, બરાબર. તો એક તો કિંમત છે જ આપણી પાસે x બરાબર 0, તમને મળે છે. આમાં x બરાબર 0 મૂકો તો પણ બે સરખા જ થશે. એ તો કિંમત મળી ગઈ, મારે બીજી કિંમત શોધવાની છે. તો કામ કરું, આ x² અહીંયા લાવું અને આ 4 અહીંયા લાવું ને એ અહીંયા લાવું, તો સાબિત આવું થશે, આ 4k/2a, બરાબર ને, 4k/2a બરાબર આવશે અહીંયા x ની 4 છેદમાં x². અહીંયા કન્ડિશન છે x ઇઝ નોટ ઇક્વલ ટુ 0, તો જ આ ભાગાકાર થઈ શકશે, બરાબર છે. બાકી તો અવ્યાખ્યાયિત પદ થઈ છે. પરંતુ આપણે એવું ઓલરેડી ખબર જ છે કે x બરાબર 0 પાસે સ્થિતિ ઉર્જા 0 છે, તો આપણે જે x ની કિંમત મળશે એ 0 સિવાયની મળશે. એટલે x ની 4 ભાગ્યા x ની 2 ને કહેવાય x², અને કન્ડિશન છે x ઇઝ નોટ ઇક્વલ ટુ 0, બરાબર. સમજાય વાત છે. માટે સાબિત થયું x² બરાબર 4k/2a. તો x ની કઈ કિંમત માટે સ્થિતિ ઉર્જા 0 થશે, તો x બરાબર આવશે કયું, આ 4 ભાગ્યા 2 ને શું કહેવાય, 2. તો શું આવશે અહીંયા √2k/a. તમને આ પ્રશ્ન પણ પૂછાઈ શકે કે x ની કઈ કિંમત માટે સ્થિતિ ઉર્જા 0 હોય. તમને સમીકરણ આપ્યું f નું, એનું તમે શું કરો, સંકલન કરો માઇનસ કરીને, x આપે તો શું મળશે, સ્થિતિ ઉર્જા મળશે. અને સ્થિતિ ઉર્જા 0 ક્યાં થાય, √2k/a. હવે જો 2 0 નથી, k પણ 0 નથી અને a પણ 0 નથી, અને આ કિંમત કેવી છે, ધન કિંમત છે. મતલબ કે x ની એવી કોઈ કિંમત છે કે ત્યાં સ્થિતિ ઉર્જા 0 થાય છે. તો જો આ આલેખ નહીં આવે, આ આલેખ શું કહે છે કે x બરાબર 0 પાસે સ્થિતિ ઉર્જા 0 છે, પછી કોઈ દિવસ 0 થતી નથી, હંમેશા કેવી છે, ધનમાં આગળ વધે છે. તો આ આલેખ એટલા માટે નહીં આવે, કારણ કે આ આલેખ એવું કહે છે કે સ્થિતિ ઉર્જા 0 નથી થતી આની સિવાયની. પણ આપણે એવું સાબિત કર્યું કે x બરાબર √2k/a જગ્યાએ સ્થિતિ ઉર્જા 0 થાય છે. તો બે જગ્યાએ સ્થિતિ ઉર્જા 0 થઈ, એક ક્યાં થઈ, x બરાબર 0 પર, અને એક થઈ x બરાબર √2k/a પર. તો ઓપ્શન નંબર બી પણ નહીં આવે. તો વધ્યા બે વસ્તુ, ઓપ્શન નંબર એ અને ઓપ્શન નંબર ડી. ઓપ્શન નંબર એ વધ્યો, ઓપ્શન નંબર ડી વધ્યો. હવે તમારે એક કામ કરવાની, એક વાત તો પાકી છે કે સ્થિતિ ઉર્જા છે એ √2k/a પર શૂન્ય થાય છે. તો મતલબ એમ થાય તમારે એક કામ કરવાનું, x ની કિંમત આનાથી ઓછી મૂકી દેવાની. મને કે તમે √k/a મૂકો. હું તમને એક્ઝામ્પલ આપું છું દાખલો સોલ્વ કરવા માટે. હવે બેમાંથી ઓપ્શન કઈ રીતે સિલેક્ટ કરવા, તો બે રસ્તા છે. એમાં પહેલો રસ્તો કહું છું, તમારે કામ કરવાનું, x ની કિંમત આટલી ખબર પડી ગઈ કે √2k/a મૂકી સ્થિતિ ઉર્જા 0 આવશે. તમારે એક કામ કરી જોવાનું, x ની કિંમત આનાથી ઓછી મૂકી જવાની. ટૂંકમાં ધારો કે તમે ધારો તો આમ મૂકી શકો √k/a. સ્થિતિ ઉર્જાના સમીકરણમાં યુની x ની કિંમત તમારે આટલી મૂકવાની, કેટલી, યુની જે સમીકરણ છે, આ યુનું સમીકરણ છે, એમાં x ની કિંમત આની કરતાં ઓછી મૂકો, ત્યારે સ્થિતિ ઉર્જા ધન આવે કે ઋણ આવે, એ જુઓ. શું કહું છું હું, x ની કિંમત આની કરતાં ઓછી, કારણ કે આ તો એવી કિંમત છે કે 0 થાય છે, બરાબર છે. તો આનાથી તમે ઓછી મૂકો, એટલે અહીંયા √2k/a છે. આપણે કામ કરીએ √k/a, ટૂંકમાં આની કરતાં આ કિંમત કેવી છે, ઓછી. એ કિંમત તમારે x ની કિંમત આટલી જે x ની કિંમત છે યુમાં મૂકવાની,
તો જોવાનું સ્થિતિ ઉર્જા ધન આવે છે કે ઋણ આવે છે. જો ધન આવી મતલબ એમ થયો કે જો આ બે પોઝિશન છે, આ પોઝિશન હોઈ શકે અને આ આલેખ હોઈ શકે. તો બે પોઈન્ટ શું બતાવે, આ જગ્યા કઈ છે √2k/a વાળી, આ પણ કયું છે √2k/a વાળી. તો જો x ની બધાથી ઓછી હોય અને જો સ્થિતિ ઉર્જા ધન આવી તો આલેખ ડી આવશે. અને જો તમે x ની કિંમત √k/a એટલે કે √2k/a થી ઓછી મૂકો અને જો સ્થિતિ ઉર્જા ઋણ આવી તો આલેખ આવશે આ. અથવા તમે આમ કરી શકો કે તમારી x ની કિંમત કરતાં મોટી કિંમત લ્યો, જેમ કે x બરાબર તમે √3k/a લ્યો. શું લ્યો √3k/a. તો ત્યાં તમારે આ x ની કિંમત મૂકવાની યુના સમીકરણમાં અને જોવાનું જો u ધન આવે તો આલેખ આવશે આ, કારણ કે √2k/a પછી x વધે છે તો x ની કિંમત આપણે કેટલી મૂકી, આનાથી મોટી મૂકી તો જો સ્થિતિ ઉર્જા ધન આવતી તો આલેખ આ આવશે. અને જો x ની કિંમત √2k/a થી વધારે મૂકશું અને જો સ્થિતિ ઉર્જા ઋણ આવી તો આલેખ આવશે આ. આ પહેલી રીત થઈ. બીજી રીત કઈ તો જુઓ, અહીં x બરાબર 0 પર તમે ઢાળ દોરો, u વિરુદ્ધ x નો ઢાળ દોરો તો આવો ઢાળ થશે સ્પર્શક, બરાબર. તો કેવો ઢાળ બનશે, આ ખૂણો બન્યો કે નહીં, તો કેવો ખૂણો બનશે, ઢાળ કેવો થાય, ઋણ થાય. હવે આનો ઢાળ ઋણ થયો તો બળ કેવું થાય, ધન. કેવું થાય બળ, ધન. મતલબ શું થયો કે f બરાબર શું છે જુઓ, f બરાબર શું હતું -kx + ax³ આવું છે ને. તો આ આલેખ એમ કહે છે કે અહીંયા 0 પાસે ઢાળ શૂન્ય નથી. જો હું સાઈડમાં તમને સમજાવી દઉં, આ ટાઈપનો આલેખ છે, આવો કંઈક આલેખ આપેલો છે. આવો x બરાબર 0 પાસે મારે આ જે કયો આલેખ છે u વિરુદ્ધ x. u પહેલી રીતે તમે કીધી એ પ્રમાણે કરી દેવાની. બીજી રીત તમારે કરવી હોય તો એના માટે કહું છું. જો u વિરુદ્ધ x નો આલેખ આપેલો છે, મારે એ જોવું છે કે x બરાબર 0 પાસે આનો ઢાળ શું હોય. તો ઢાળ શોધવા માટે શું કરવું, સ્પર્શક દોરો. તો સ્પર્શક દોરતા માલુમ પડ્યું કે સ્પર્શકનો ઢાળ એટલો આવે, થીટા એટલો આવ્યો. ટૂંકમાં અહીંયા x આ જે આલેખ છે એમાં x બરાબર 0 પાસે ઢાળ શૂન્ય નથી. શું નથી, ઢાળ શૂન્ય નથી. ઢાળ કેવો છે, ઋણ છે. આ આલેખ પ્રમાણે ઢાળ ઋણ છે અને ઢાળ જો ઋણ હોય તો આપણે ખબર છે f બરાબર શું થાય -du/dx. તો ઢાળ ઋણ હોય તો બળ કેવું મળવું છે, ધન. ટૂંકમાં બળનું જે સમીકરણ જે છે, બળનું જે સમીકરણ એમાં બળની કિંમત x બરાબર 0 પછી ધન હોય તો આલેખ આ આવશે. આપણે કામ કરીએ, f નું સમીકરણ તો આ છે. ચલો આમાં શું કરીએ, x બરાબર 0 મૂકી દો તો શું આવશે, f બરાબર -k × 0 + a × 0 નો ઘન. શું થશે આ 0. મતલબ તો શું થયું કે આ સમીકરણ પ્રમાણે, દાખલા પ્રમાણે x બરાબર 0 પાસે બળ 0 આવવું જોઈએ, બળ 0 તો ઢાળ 0 આવવો જોઈએ. મતલબ કે જો મારું x બરાબર 0 પાસે આ દાખલા પ્રમાણે x બરાબર 0 હોય તો ત્યાં બળ 0 છે અને બળ 0 હોય તો ઢાળ 0 છે. પણ આ સમીકરણ આ જે આલેખ શું કહે છે, આ આલેખ એમ કહે છે કે x બરાબર 0 પાસે ઢાળ 0 નથી, ઢાળ તો ઋણ છે. કેવો છે, આટલો ઢાળ છે, tan θ કરવો પડે. તો આ આલેખ આવી શકે નહીં, કારણ કે આ આલેખ તો એમ કહે છે કે x બરાબર 0 પાસે ઢાળ છે અને આપણું સમીકરણ એમ કહે છે કે x બરાબર 0 પાસે ઢાળ હોવો જોઈએ. તો આ સમીકરણ ન આવે તો વધુ કયું આ જ આવે. કયું આવશે, ઓપ્શન ડી આવશે. શું આવશે, ઓપ્શન ડી. અને તમને એ પણ સમજાવી દઉં કઈ રીતે આવશે ઓપ્શન ડી. જો ઓપ્શન ડીમાં તમને આલેખ આ પ્રમાણે આપેલો છે, આવો કંઈક આલેખ છે, બરાબર. તો જો અહીં ઢાળ દોરો તમે, તો ઢાળ મારે ઢાળ શોધવો છે કોનો, u વિરુદ્ધ x નું. u વિરુદ્ધ x નો ઢાળ શોધવો છે. ઢાળ શોધવા માટે શું કરવાનું, સ્પર્શક દોરો. જો સ્પર્શક દોરો અહીંયા, સ્પર્શક સીધો આવશે. કેવો સ્પર્શક આવશે, સીધો. અને સીધો સ્પર્શક શું બતાવે, ઢાળ 0 છે, ઢાળ 0 તો બળે 0 છે. તો ટૂંકમાં અને એ પાછું શું થાય, x બરાબર 0 પાસે સ્થિતિ ઉર્જા 0 છે અને x બરાબર કયું પદ આવ્યું, 2√2k/a. અહીંયા પણ સ્થિતિ ઉર્જા 0 થાય છે. અને તમે ટ્રાય કરજો, x ની કિંમત આનાથી ઓછી લેશો, √k/a લે તો સ્થિતિ ઉર્જા ધન આવશે. અને જો x ની કિંમત તમે √3k/a એટલે ટૂંકમાં આની કરતાં વધારે લો તો સ્થિતિ ઉર્જા ઋણ આવશે. તો એ પણ એક રીત છે ને, ઢાળવાળી પણ રીત છે. તો બધી વાતથી એવું સાબિત થાય છે કે ઓપ્શન ડી આવશે. તો તમને જે અત્યારે સ્ક્રીન પર જે આકૃતિ દેખાય છે એ આકૃતિ પ્રમાણે શું આન્સર આવવો જોઈએ, ઓપ્શન ડી આવવો જોઈએ, બરાબર છે. તો આ દાખલો અહીંયા પૂરો થાય છે. આના પછી આપણે હજી થોડાક સ્થિતિ ઉર્જા અને બળના દાખલાની પ્રેક્ટિસ કરીશું. નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ એ પહેલાં એ સૂચના આપી દઉં કે હવે જે ટાઈપના દાખલા આવશે, ટૂંકમાં જે સ્થિતિ ઉર્જા અને બળના જ દાખલા આવશે, પરંતુ એમાં ટાઈપ 2ના દાખલા. તો ટાઈપ 2ના દાખલા આપણે ગણીએ. ટાઈપ 2 એક્ઝામ્પલ. એમાં શું થશે, તમને બળનું સૂત્ર આપી દેશે અથવા સ્થિતિ ઉર્જા યુ આપી દેશે અને તમને પૂછશે ગતિ ઉર્જા કેટલી છે અથવા તમને પૂછશે કુલ ઉર્જા ઈ કેટલી છે. સમજ પડે છે. તો આપણા દાખલા જોઈએ એટલે તમને થોડોક આઈડિયા આવશે કઈ ટાઈપના દાખલા પૂછાય છે. તો ચલો જોઈ લઈએ. જો દાખલો તમારી રકમ તમે સામે છે, દાખલો પૂછાય ગયેલો દાખલો છે અને આપણે ગણીએ. જો એક્સ અક્ષ પર ગતિ કરતા 1 કિલોગ્રામ દળની સ્થિતિ ઉર્જા યુ આપી, તમને યુ બરાબર આપી છે x²/2 x વડે આપવામાં આવે છે. તંત્રની કુલ યાંત્રિક ઉર્જા 2 જૂલ હોય તો તમને કેપિટલ ઈ આપેલા છે અને કેપિટલ ઈ કેવા હંમેશા હોય, અચળ. તો
તમને કુલ યાંત્રિક ઉર્જા આપી E બરાબર 2 જૂલ. તો કણની મહત્તમ ગતિ ઉર્જા તથા મહત્તમ ઝડપ કેટલી હશે શોધવાનું છે. હું ફરીથી કહી દઉં, તમને સ્થિતિ ઉર્જા આપી x² - x, જે અચળ નથી, એ x પર ડિપેન્ડ કરે. એક્સની અલગ અલગ કિંમત લેશો તો યુની કિંમત બદલે, પરંતુ કુલ જે ઉર્જા છે, કુલ ઉર્જા એ કેટલી છે? 2 જૂલ છે. એ આપેલી છે. તો આપણને ખબર છે E બરાબર શું લખાય? k પ્લસ યુ. શું લખાય? E બરાબર k પ્લસ યુ. દાખલામાં એમ કહે છે કે કણની મહત્તમ ગતિ ઉર્જા શોધો. હવે કણની ગતિ ઉર્જા, આપણે આ જે ગતિ ઉર્જા છે એ મહત્તમ કરવાની છે. હવે E જે છે એ કેવું રહે? અચળ રહે. તો k મહત્તમ થતું હોય તો યુ લઘુત્તમ થવું જોઈએ. સમજ પડે કે નહીં? હું તમને એમ કહું કે ભાઈ k પ્લસ યુનો આન્સર સપોઝ કે 2 આવે છે. કેટલો આવે છે? E બરાબર 2 છે ને, તો k પ્લસ યુનો આન્સર 2 આવે છે. હવે કેની કિંમત મારે મહત્તમ કરવાની છે, તો યુની કિંમત મારે ઓછામાં ઓછી લેવી પડે. મારે શું કરવું પડે? આ જે યુની કિંમત છે એ ઓછામાં ઓછી જ્યારે મળે ત્યારે ગતિ ઉર્જા મહત્તમ થાય. જ્યારે સ્થિતિ ઉર્જા સૌથી ઓછી હોય ત્યારે ગતિ ઉર્જા મહત્તમ થાય. ઘણા મનમાં એમ થાય કે સર સ્થિતિ ઉર્જાની ઓછામાં ઓછી કિંમત 0 હોય, બરાબર? સ્થિતિ ઉર્જાની ઓછામાં ઓછી કિંમત 0 હોય તો યુ બરાબર 0 મૂકી દઈએ તો E બરાબર k સાબિત થાય. અને E બરાબર k સાબિત થાય તો મને ગતિ ઉર્જા મળી ગઈ કેટલી? 2 જૂલ. એના પરથી હું વેગ શોધી નાખીશ હાફ mv² પરથી. તો દાખલો ખોટો. કારણ શું? કારણ એ છે કે સ્થિતિ ઉર્જાની કિંમત ઓછામાં ઓછી 0 હોય એવું જરૂરી નથી. ભાઈ આગળ દાખલા ગણ્યા છે એમાં આપણે જોયું સ્થિતિ ઉર્જાની કિંમત નેગેટિવ પણ આવે. શું આવે? નેગેટિવ પણ આવે. તો જો જોવી પડે. તો અહીં -5 આન્સર આવ્યો હોય, ધારો કે સ્થિતિ ઉર્જા -5 આવી તો -5 આમ ને શું થાય? -5 થશે +5 ને, તો 5 ને આ 2 કેટલા થઈ? 7. તો ગતિ ઉર્જા 7 આવે, 7 જૂલ. તો મારે એ જોવું પડે કે સ્થિતિ ઉર્જા ઓછામાં ઓછી છે કેટલી. તો મારે યુ શું જોઈએ છે? યુ મિનિમમ. તો ટૂંકમાં એ લખાય, આના પરથી એવું લખી શકાય કે E બરાબર k પ્લસ યુ છે, બરાબર? એ કેવું રહે? અચળ. તો જો મારે k મેક્સિમમ જોતું હોય, k મેક્સિમમ જોતું હોય તો યુ શું જોઈએ? મિનિમમ જોઈએ. તો મારે હવે સ્થિતિ ઉર્જા મિનિમમ કરવાની છે. તમને ખબર છે કે જ્યારે પણ કોઈ વસ્તુ મિનિમમ કરવાની હોય, માનો કે કોઈ ફંક્શન છે સપોઝ કે f એક ફંક્શન છે એક્સનું, અને મારે એક્સની કોઈ કિંમત માટે ફંક્શન એફને મહત્તમ જોતું હોય તો શું કરવાનું? તમને ખબર છે, એનું પહેલું વિકલન 0 મૂકવાનું, બરાબર છે? પછી બીજું વિકલન ચેક કરવાનું. જો બીજું વિકલનની કિંમત ધન આવે તો એફની કિંમત, એક્સની આ કિંમત માટે એફ કેવું મળે? ન્યૂનતમ મળે, બરાબર છે? તમને કીધેલું છે. અને જ્યારે બીજું વિકલન કેવું આવે? ઋણ આવે તો એક્સની એક કિંમત માટે તમને એફ મળશે મહત્તમ. તો આપણે કામ કરીએ, આપણે યુને મિનિમમ કરવાનું છે. તો યુને મિનિમમ કરવા માટે શું કરવું પડે? વિચારો, યુને મિનિમમ કરવાનું છે. કે મિનિમમ કરવાનું છે કારણ કે અમારે ગતિ ઉર્જા મહત્તમ જોઈએ છે. દાખલા તમને એમ પણ પૂછી શકે કે મિનિમમ સ્થિતિ ઉર્જા કેટલી હશે? તો મારે યુ મિનિમમ કરવાનું છે. યુ મિનિમમ કરીશ તો મને ગતિ ઉર્જા મહત્તમ મળશે. તો આપણે આ જે ફંક્શન છે યુ, એને આપણે મિનિમમ કરવાનું છે. તો મિનિમમ કરવા માટે કન્ડિશન શું? કે મિનિમમ કરવું હોય તો du/dx બરાબર 0 થવું જોઈએ. અને એનું બીજું વિકલન જે છે d²u/dx² કેવું થવું જોઈએ? ધન થવું જોઈએ. આ મિનિમમની કન્ડિશન છે. પહેલાં આપણે કામ કરીએ, યુ પહેલાં du/dx ફાઇન્ડ કરીએ. એના બરાબર 0 મૂકી દઈએ. ચલો આપણે du/dx ફાઇન્ડ કરો. તો યુ બરાબર શું આપ્યું છે? યુ બરાબર આપ્યું x²/2 - x. આનું વિકલન કરીએ તો શું થશે? du/dx ઇઝ ઇક્વલ ટુ x² નું વિકલન શું થાય? 2x છેદમાં 2 -1. તો શું આવશે અહીંયા? x - 1. શું આન્સર આવશે? x - 1, બરાબર છે? du/dx બરાબર શું મૂક્યું? એનું વિકલન કરતા શું મળ્યું? આન્સર મળ્યો x - 1. આનું તમે બીજી વખત વિકલન કરો તો શું આવશે? d²u/dx². તો ચલો x નું વિકલન શું થાય? 1 થાય ને? શું થાય? 1. અને -1 નું વિકલન 0, બરાબર? તો શું આન્સર આવશે? 1. તો જુઓ, du/dx નું વિકલન કરીને ફરીથી પાછું વિકલન કર્યું. ટૂંકમાં આનું વિકલન કરતા એટલે મારા પાસે યુ હતું, એનું એક વખત વિકલન કર્યું, x - 1 મેળવ્યું. આ du/dx નું પાછું વિકલન કરું તો શું મળશે મને? d²u/dx². અને એની કિંમત ધન આવે. કેટલી આવે છે? 1 આવે. પણ કેવી આવે છે? ધન આવે છે. ગ્રુપમાં ધન છે એટલે કે 0 કરતાં મોટી છે. મતલબ એમ થયો કે જો અહીં શું કન્ડિશન છે? du/dx બરાબર 0 મૂકવાના અને d²u/dx² ચેક કરવાનું. જો આવું થતું હોય તો સ્થિતિ ઉર્જા મિનિમમ થતી હશે. તો આપણે જોયું કે ભાઈ પહેલી વખત વિકલન કરીને બીજી વખત વિકલન કરતાં મને d²u/dx² નો આન્સર કેવો મળે છે? ધન મળે છે. ટૂંકમાં જો આના બરાબર 0 મૂકી દેવામાં આવે તો એક્સની જે કિંમત મળે એના માટે યુ કેવું છે? મિનિમમ છે. આપણે ચેક કરીએ તો આપણે સાબિત થયું du/dx બરાબર શું મળ્યું? x - 1. શું મળ્યું? du/dx બરાબર x - 1. અને આના બરાબર શું મૂકી દેવાનું? 0. કારણ કે ખબર જ છે આપણને કન્ડિશન આ છે. du/dx બરાબર 0 મૂકી દો. આ તો ખાલી ચેક કર્યું છે આપણે. તમે આ ચેક ના કરો તો પણ ચાલે, કારણ કે દાખલામાં એ પ્રમાણે તમને સેટ કરીને આપ્યા હશે કે તમે એનું બીજું વિકલન કરો તો મિનિમમ હોય તો 1 કરતાં વધારે આન્સર આવશે, સોરી 0 કરતાં. અને જો મહત્તમ જોતું હોય તો તમને 0 કરતાં ઓછો આન્સર આવશે. તો એક કામ કરીએ, x - 1 બરાબર 0. તો x બરાબર શું સાબિત થયું? 1. ટૂંકમાં કહેવા શું માંગે છે કે સ્થિતિ ઉર્જા શું છે? યુ બરાબર
x² - -x છે. એમાં તમે જો x બરાબર 1 મૂકશો તો તમને સ્થિતિ ઉર્જા સૌથી ઓછામાં ઓછી મળશે. તમારે ટ્રાય કરી લેવાની. x બરાબર 2 મૂકવાના, 3 મૂકવાના, 5 મૂકવાના, 10 મૂકવાના, જે પણ મૂકવાના. જ્યારે તમે x ની કિંમત 1 મૂકશો ત્યારે તમને સ્થિતિ ઉર્જા સૌથી ઓછી મળશે. ચલો જોઈ લઈએ, મૂકીએ કિંમત આપણે. તો u મિનિમમ મળશે. શું મળશે? u મિનિમમ કેટલા મળશે? ચલો x ની જગ્યાએ આપણે 1 મૂકીને જોઈ લઈએ તો શું થશે? 1/2 માઇનસ x ની જગ્યાએ 1, તો 1/2 થશે 1 ભાગ્યા 2, તો અડધામાંથી આખું બાદ શું મળશે? -1/2. જો સ્થિતિ ઉર્જા કેવી આવે છે? માઇનસમાં આવશે. ઘણા કેસમાં x બરાબર 0 મૂકો. ચલો મૂકી જુઓ તમે. x બરાબર 0 મૂકશો તો 0/2 છેદમાં 2 એટલે 0 -0, 0 - 0 0, મતલબ એમ તો 0 પાસે સ્થિતિ ઉર્જા કેટલી છે? 0 છે. પણ x બરાબર 1 પાસે સ્થિતિ ઉર્જા ઋણ છે. તો 0 મોટું કહેવાય કે -1/2 મોટું કહેવાય? તો કે ભાઈ 0 મોટું કહેવાય. એટલા માટે સૌથી ઓછામાં ઓછી સ્થિતિ ઉર્જા કેટલી હશે? -1/2. તમે x ની કોઈ પણ કિંમત મૂકી દેજો, આનથી સ્થિતિ ઉર્જા કોઈ દિવસ ઓછી આવશે જ નહીં. તો સૌથી ઓછામાં ઓછી સ્થિતિ ઉર્જા કેટલી છે? -1/2. તો દાખલો પતી ગયો. અહીંયા હવે શું કરવાનું છે? મારે મહત્તમ ગતિ ઉર્જા શોધવાની હતી. તો જુઓ, માટે સાબિત થઈ ગયું. સાબિત શું થયું? કે u મિનિમમ સૌથી ઓછામાં ઓછી સ્થિતિ ઉર્જા કેટલી હશે? -1/2 જૂલ. ભાઈ એક વાત કહી દો હમણાં, હંમેશા યાદ રાખો, સ્થિતિ ઉર્જા છે, સ્થિતિ ઉર્જા એની કિંમત 0 કરતાં ઓછી હોય, 0 હોય અને 0 કરતાં વધારે હોય. યાદ રાખો, સ્થિતિ ઉર્જાની કિંમત 0 કરતાં ઓછી હોય, 0 પણ હોઈ શકે અને 0 કરતાં વધારે પણ હોઈ શકે, એટલે કે ધને હોઈ શકે. ટૂંકમાં સ્થિતિ ઉર્જા ધન હોય, ઋણે હોય અથવા 0 હોય. પણ ગતિ ઉર્જા છે, ગતિ ઉર્જા કોઈ દિવસ ઋણ હોય નહીં. ગતિ ઉર્જાની કિંમત હંમેશા કાં ધન હોય કાં તો 0 હોય. જ્યારે વેગ નહીં હોય ત્યારે ગતિ ઉર્જા 0 હશે, જ્યારે વેગ હશે ત્યારે ગતિ ઉર્જા કેટલી હશે? ½ mv². જો તમે જો ½ mv² છે, એમાં વેગ તો કોઈ દી ઋણ ન થાય, અને ઋણ થાય તો એનો સ્ક્વેર કરવાનો છે. એમ પાછું મૂલ્ય મૂકવાનું છે, એટલે પોસિબલ નથી. પણ સ્થિતિ ઉર્જા છે એ 0 હોઈ શકે, ઋણે હોઈ શકે અને ધને હોઈ શકે. બરાબર છે. અહીં કેટલી આવી? આપણે -1/2 જુલ આવી. આપણને ખબર છે, આપણે સૂત્ર હતું a બરાબર k + u. હવે u કેવા થઈ ગયા? મિનિમમ. તો ગતિ ઉર્જા કેવી થઈ જાય? મેક્સિમમ. આપણે આ સૂત્ર છે k મેક્સિમમ. તો એ કેટલા આપ્યા? 2 આપ્યા. કેટલા આપ્યા છે? e બરાબર 2 જુલ આપ્યા છે. k મેક્સિમમ કરતા બનાવીએ, પ્લસ આ શું આવ્યા છે? u શું આપ્યા? -1/2. તો તમે જો 0 મૂકો તો તમારો આન્સર ખોટો આવત, કારણ કે સ્થિતિ ઉર્જાની સૌથી ઓછામાં ઓછી કિંમત 0 નથી. કેટલી છે? -1/2 છે. કિંમત મૂકીએ આપણે. એક કામ કરીએ, આ 1/2 ને આ બાજુ લાવો. શું થશે? 2 + 1/2 = k મેક્સિમમ. બરાબર? કેટલા આવશે? 2 દુ 4 ને 1 પદ, તો શું આવશે? 5/2 જૂલ. એટલે ટૂંકમાં કેટલી આવશે? 2.5 જૂલ આવશે. તો જો ગતિ ઉર્જા વધારે છે, ગતિ ઉર્જા વધારે છે. ઘણાને સર કુલ ઉર્જા કરતાં ગતિ ઉર્જા વધારે કેમ હોઈ શકે? કુલ ઉર્જા 2 છે, ગતિ ઉર્જા 2.5 જૂલ છે. પોસિબલ કેમ થાય? અરે ભાઈ થાય, કારણ કે સ્થિતિ ઉર્જા ઋણ છે. સ્થિતિ ઉર્જા ઋણ છે એટલે કે વસ્તુ છે બંધિત અવસ્થામાં છે. સ્થિતિ ઉર્જા ઋણનો મતલબ તમને આગળ સમજાઈ જશે ગ્રેવિટેશનમાં, કે જ્યારે કોઈ વસ્તુની સ્થિતિ ઉર્જા ઋણ હોય ત્યારે વસ્તુ બંધનમાં હશે. ટૂંકમાં બંધન ઉર્જા છે. બંધનના કારણે એની કુલ ઉર્જા કેવી આવે છે? ગતિ ઉર્જા કરતાં હંમેશા કેવી આવે? ઓછી આવે છે. કારણ કે યુ છે પોતે ઋણ છે, કે તો ઓલવેઝ ધન જ પોસિબલ છે, અને કુલ ઉર્જા છે એ પણ ઋણ હોઈ શકે. એ આપણે ધોરણ 12માં પણ આવશે અમુક કેસમાં, ત્યાં તમને કેસ. ટૂંકમાં યાદ રાખો, ગતિ ઉર્જાની કિંમત હંમેશા ધન હોય કાં તો 0 હોય. સ્થિતિ ઉર્જાની કિંમત કોઈ પણ પોસિબલ છે. ઋણ પણ પોસિબલ છે, 0 પણ પોસિબલ છે અને ધન પણ પોસિબલ છે. અને એના આધારે સ્થિતિ કુલ ઉર્જાની કિંમત કાં તો 0 આવી શકે, કાં તો ઋણ આવી શકે, કાં તો ધન આવી શકે. જો ધારો કે આની કેની કિંમત 50 જૂલ છે અને સ્થિતિ ઉર્જા છે -100 જૂલ, તો શું આવશે? 50 - 100, શું આન્સર આવશે? -50. તો કુલ ઉર્જા પણ ધન હોઈ શકે, 0 હોઈ શકે અને ઋણ હોઈ શકે. તો યાદ રાખો, ગતિ ઉર્જા હંમેશા કાં તો ધન હોય કાં તો 0 હશે, અને સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જા ધને હોય, ઋણે હોય ને 0 હોય. તો આપણે મળી ગયું ગતિ ઉર્જા કેટલી આવશે? 2.5 જૂલ. એટલે ટૂંકમાં ગતિ ઉર્જા છે એ કુલ ઉર્જા કરતાં પણ વધારે છે. એનું રીઝન છે સ્થિતિ ઉર્જા છે એ માઇનસમાં છે, એટલા માટે. ટૂંકમાં વસ્તુ બંધનમાં છે એવું સૂચવે છે. હવે 2 ક્વેશ્ચન હતા આમાં. એક પહેલો ક્વેશ્ચન કયો હતો? જો પહેલો ક્વેશ્ચન એવો છે કે કણની મહત્તમ ગતિ ઉર્જા કેટલી? તો આપણે મળી ગઈ 2.5 જૂલ હશે. ગતિ ઉર્જા આનાથી વધારે આવશે નહીં. અને બીજો ક્વેશ્ચન છે મહત્તમ ઝડપ શોધો. સૂત્ર શું આવે? k મેક્સિમમ. k મેક્સિમમ બરાબર ½ mv² મેક્સિમમ. કારણ શું? ગતિ ઉર્જા મહત્તમ હશે તો 2 વસ્તુ મહત્તમ હોઈ શકે. દળ મહત્તમ હોઈ શકે અને વેગ મહત્તમ હોઈ શકે. તમે દળ ઓલરેડી આપી દીધું, કેટલું છે? 1 કિલો. તો આપણે m બરાબર 1 મૂકીએ. ટૂંકમાં ગતિ ઉર્જા મહત્તમ થઈ એટલે વેગ મહત્તમ થશે. તો આપણે કામ કરીએ, આ શું આવશે? ગતિ ઉર્જા કેટલી આવી? 5/2. તો આવશે 5/2 = 1/2 એમને રાખીએ, ઇન્ટુ માસ કેટલું છે? 1 કિલો છે તો 1 કિલો રાખીએ, ઇન્ટુ આવશે v² મેક્સિમમ. બરાબર? અહીંથી આપણો આન્સર શું મળે? તો 1/2 ઉડી ગયા, તો શું આવશે? 5 બરાબર v² મેક્સિમમ. તો v મેક્સિમમ બરાબર આવશે √5. આ તમારો જવાબ, √5 મીટર/સેકન્ડ. દાખલો સારો છે, થોડોક કોન્સેપ્ટલ દાખલો છે કે ભાઈ મારે ગતિ ઉર્જા મહત્તમ જોઈએ છે તો સ્થિતિ ઉર્જા ઓછામાં ઓછી થવી જોઈએ. અને સ્થિતિ ઉર્જા ઓછામાં ઓછી કરવા માટે શું કરવાનું? કોઈ પણ વસ્તુ મારે મિનિમમ કે મેક્સિમમ કરવી હોય તો ભાઈ જો આ કન્ડિશન બહુ જરૂરી છે. હું તમને લખી દઉં છું, વારે કહું છું, ફરીથી કહી દઉં છું. કોઈ વસ્તુને મારે મિનિમમ કરવી હોય તો શું ચેક કરવાનું? જેમ કે મારો ધારો કે u છે, એને મારે x માટે
મિનિમમ કરવું તો તમારે શું કરવાનું, ડીયુ બાય ડીએક્સ બરાબર 0 મૂકવાના, અને એવું લાગે તો કન્ડિશન ચેક કરવાની, બીજું વિકલન કરીને ડી સ્ક્વેર યુ બાય ડીએક્સ પર આની કિંમત ધન આવી જોઈએ. જો આવું થાય તો જે એક્સની જે પણ કિંમત મળશે એના માટે યુ કેવું હશે, મિનિમમ હશે. તો તમારે યુને મેક્સિમમ કરવું છે, યુની એક્સની તમારે એવી કિંમત મૂકવાની કે યુ મહત્તમ થવું જોઈએ. તો તમારે શું કરવાનું, ડીયુ બાય ડીએક્સ બરાબર 0 મૂકવાનું, સેમ વસ્તુ. પરંતુ ચેક કરવાનું, જો બીજું વિકલન છે એ કેવું થવું છે, ઋણ થાય. જો આવું થતું હોય તો એક્સની આ કિંમત માટે યુ કેવું મળે, મહત્તમ મળે. અને જો અહીંયા બીજું વિકલન ધન થતું હોય તો એક્સની જે પણ કિંમત આવશે એના માટે યુ મળશે મિનિમમ. બરાબર છે. તો આ બે જો આ બે તો સરખું જ છે. ટૂંકમાં તમારે ફિઝિક્સમાં મોસ્ટલી તમારે આ જ ખાલી ચેક કરવાનું આવશે કે ભાઈ તમને એમ કીધું મિનિમમ કરવાનું છે તો શું કરવાનું, પહેલું વિકલન બરાબર 0 મૂકવાનું. તમને કીધું મેક્સિમમ કરવાનું છે તો પણ શું કરવાનું, પહેલા વિકલન બરાબર 0 મૂકી દેવાનું. પછી એવું લાગે તો બીજી કન્ડિશન ચેક કરવાની. જો કે તમને રકમ આપી જ દેશે કે એક્સની કઈ કિંમત માટે યુ મિનિમમ થાય. ટૂંકમાં ઓલરેડી આ કેસ આ જે કન્ડિશન છે એ સેટિસ્ફાય જશે, એટલે આજે કાંઈ ચેક કરવાની જરૂર નથી દર વખતે. બરાબર છે. નેક્સ્ટ દાખલા તરફ આપણે આગળ વધીએ. નેક્સ્ટ દાખલો સોલ્વ કરીએ આપણો. રકમ વાંચું છું. 1 કિલોગ્રામ દળના પદાર્થ માટે સ્થિતિ ઉર્જા યુ બરાબર છે એક્સની 4 માઇનસ એક્સના વર્ગના છેદમાં 2. બરાબર છે. એક્સ રેસ ટુ 4/4 માઇનસ એક્સ રેસ ટુ એક્સ સ્ક્વેર બાય 2 છે. ઓકે. તેની કુલ યાંત્રિક ઉર્જા 2 જૂલ હોય તો બ્લોકની મહત્તમ ઝડપ કેટલી હશે? આગળના દાખલામાં આપણે મહત્તમ ઝડપ અને મહત્તમ ગતિ ઉર્જા બંને મેળવેલું. આમાં ખાલી તમને મહત્તમ ઝડપ પૂછેલી છે. ચલો દાખલામાં શું છે નોટ કરી લઈએ આપણે. દળ તમને 1 કિલો આપ્યું છે, યાદ રાખશો આપણે 1 કિલો આપ્યું છે. યુ કેટલા આપ્યા, સ્થિતિ ઉર્જા એક્સની 4 માઇનસ એક્સનો વર્ગના છેદમાં 2 આટલું આપ્યું છે. અને તમારે ફાઇન્ડ કરવાનું છે મહત્તમ ઝડપ, વી મેક્સિમમ ફાઇન્ડ કરવાનું છે. અને તમને કુલ ઉર્જા આપી છે 2 જૂલ. બરાબર છે. દાખલો પણ પૂછેલો દાખલો છે, આપણે ફટાફટ સોલ્વ કરીએ. જુઓ તો આગળ દાખલો જોયો તો એ પ્રમાણે મારે મહત્તમ ઝડપ જોતી હોય તો ઝડપ મહત્તમ ક્યારે થાય, જ્યારે ગતિ ઉર્જા મહત્તમ થાય. તો આપણે ખબર છે કે મેક્સિમમ બરાબર હાફ એમ વી સ્ક્વેર મેક્સિમમ. શું પડે છે? તો જ્યારે મહત્તમ ઝડપ હશે ત્યારે ગતિ ઉર્જા કેવી હશે, મહત્તમ હશે. કારણ કે દળ તો એક ફિક્સ વસ્તુ છે. કેટલી વસ્તુ છે? 1 કિલો. તો જ્યારે દળ 1 કિલો હોય અને જ્યારે ગતિ ઉર્જા મહત્તમ થાય તો જ વેગ મહત્તમ થાય. ટૂંકમાં મારે ગતિ ઉર્જા મહત્તમ કરવાની છે. હવે મને કુલ ઉર્જા આપી 2 જૂલ, તો મારે ગતિ ઉર્જા મહત્તમ કરવા માટે સ્થિતિ ઉર્જા ન્યૂનતમ કરવી પડે. કારણ શું? કારણ એ છે કે કુલ ઉર્જા બરાબર થાય ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જા મહત્તમ તો જ થાય જો સ્થિતિ ઉર્જા ટૂંકમાં સ્થિતિ ઉર્જા હકીકત ઘટે તો. જેટલી સ્થિતિ ઉર્જા ઓછી હશે એટલી ગતિ ઉર્જા વધારે હશે. હવે સ્થિતિ ઉર્જા ઓછામાં ઓછી કેટલી હશે? તો હજી કહી દઉં છું, 0 નહીં લેવી. 0 લઈ લીધો દાખલો ખોટો, સીધા માર્ક જશે. તો પહેલાં તમારે એ ચેક કરવું પડે સ્થિતિ ઉર્જા ઋણ છે. હા, જો એ ખબર પડી ગઈ કે સ્થિતિ ઉર્જા ધન જ છે તો સ્થિતિ ઉર્જા કેટલી હશે? 0 હોઈ શકે અથવા 0થી વધારે હોઈ શકે. પણ આપણને એક્ઝેક્ટલી જોઈને ખબર પડે અને સ્થિતિ ઉર્જા ધન છે કે ઋણ છે કે કેટલી છે. તેના માટે શું કરવું પડે? મારે હવે શોધવાનું છે યુ મિનિમમ. શું શોધવાનું છે? યુ મિનિમમ. ટૂંકમાં સ્થિતિ ઉર્જાને મારે ઓછામાં ઓછી કરવાની છે. સ્થિતિ ઉર્જા ઓછી કરવા માટે શું કન્ડિશન છે કે એનું પહેલું વિકલન શું થવું જોઈએ? 0 કરવાનું. અને લાગે તો ચેક કરી દેવાનું કે ડી સ્ક્વેર યુ બાય ડી એક્સ સ્ક્વેર છે, એનો આન્સર ધન આવવો જોઈએ. આ કન્ડિશન તમને ઓલરેડી સેટ કરીને આપી છે દાખલામાં રકમ બનાવતી વખતે. એટલે લગભગ તમે ચેક ના કરો તો પણ ચાલે. તો આપણે શું ચેક કરવાનું? એનું પહેલું વિકલન કરવાનું. કોની સાપેક્ષ? કે જેની સાપેક્ષ બદલે છે. તો યુ કોના પર ડિપેન્ડ કરે છે? એક્સ પર. તો યુનું એક્સ સાપેક્ષે વિકલન કરવાનું. એના બરાબર શું મૂકી દેવાનું? 0. ચલો આપણે ફટાફટ કામ કરીએ. યુ બરાબર શું છે? યુ બરાબર છે એક્સની 4 માઇનસ એક્સની 2 આપણે વિકલન કરીએ, સાબિત થશે ડીયુ બાય ડીએક્સ બરાબર. ચલો શું સાબિત થાય? તો જો આ કેટલી ઘાત છે? એક્સની 4 છે. વિકલન છે તો શું કરશું? જેટલી ઘાત છે એટલી ક્યાં આવશે? નીચે. તો શું થશે? 4 એક્સનો ઘન છેદમાં 4 માઇનસ 2 ઘાત આગળ હતો તો શું હશે? 2 એક્સની 1 ઘાત છેદમાં 2. તો શું આવશે? આ 4 ઉડી ગયા. શું હશે? એક્સ ક્યુબ માઇનસ એક્સ. શું આવ્યું? એક્સ ક્યુબ માઇનસ એક્સ આવ્યું. બરાબર છે. હવે તમે ધારો તો તમે બીજી કન્ડિશન પણ ચેક કરી શકો છો. કઈ? ડી સ્ક્વેર યુ બાય ડી એક્સ સ્ક્વેર. આ ચેક કરવાની જરૂર નથી. આનો આન્સર ધન આવવો જોઈએ. બરાબર છે. તો યુ મિનિમમ થશે. એ આપણે મનમાં રાખવાનું. ચલો આનું વિકલન કરી જો તો શું થશે? આનું વિકલન થાય 3x² -1. શું થશે? 3x² -1. તો અહીંયા એ પોસિબિલિટી તો છે કે 3x² -1 ની કિંમત 0 કરતાં વધારે આવે. એના માટે એક્સની કઈ કિંમત આવે આપણે પછી જોશું. આપણે કામ કરીએ પહેલાં ડીયુ બાય ડીએક્સ જે છે કેટલા મળ્યા? x³ - x. એના બરાબર શું મૂકી દઈએ? 0 મૂકી દઈએ. કારણ કે યુ મિનિમમ માટે કન્ડિશન છે કે પહેલું વિકલન બરાબર 0 મૂકું. ચલો આપણે મૂકીએ તો આ આપણે પછી ચેક કરશું. તો ડીયુ બાય ડીએક્સ બરાબર શું હતું? x³ - x બરાબર છે. એના બરાબર શું મૂકી દઉં? 0. સાબિત શું થયું? x³ - x બરાબર 0 ઇમ્પ્લાઇઝ ધેટ x કોમન આવે શું આવશે અહીંયા? x² - 1 બરાબર 0. તો બે કેસ છે કે ભાઈ x બરાબર 0 હોઈ શકે. જો બે વસ્તુનો કોઈ વસ્તુનો ગુણાકાર 0 આવે
તો ક્યારે પોસિબલ થાય? હું એમ કહું a ગુણ્યા b 0 છે તો પોસિબલ ક્યારે થાય? a બરાબર એ 0 હોઈ શકે તો એ બેનો ગુણાકાર 0 થાય, b બરાબર એ 0 હોઈ શકે તો એ બેનો ગુણાકાર 0 થાય, અને બંને 0 હોઈ શકે તો પણ બંનેનો ગુણાકાર 0 થાય, કારણ કે 0 ગુણ્યા 0 0 થશે. તો એક કન્ડિશન આ છે કે એક તો x બરાબર 0 હોઈ શકે, બીજી કન્ડિશન છે x² - 1 બરાબર 0 હોઈ શકે. એક તો આ ગુણ્યા આ જે પદ છે એ 0 હોઈ શકે, એક એકલો x 0 હોઈ શકે, કાં તો આ પદ 0 હોઈ શકે અથવા બંને 0 હોઈ શકે. તો આપણે ચલો અહીંયા મૂકું x બરાબર 0, અહીંયા શું મૂકું x² - 1 બરાબર 0. આને શું કહેવાશે? x² બરાબર 1 શું કહેવાશે? x² બરાબર x. જો x² બરાબર 1 હોય તો x ની કિંમત +or -1 હોય. કેમ? -1 નો વર્ગ 1 થાય ને +1 નો વર્ગ 1 થાય. ટૂંકમાં x ની 3 કિંમત મળી. કઈ કઈ? એક તો x બરાબર 0, એક x બરાબર +or -1. તો ચેક કરવી પડે કે કઈ અવસ્થા માટે 3 કિંમતમાંથી કઈ કિંમત માટે સ્થિતિ ઉર્જા છે એ લઘુત્તમ મળે. તો આપણે આ ચેક કરી લઈએ. સ્થિતિ ઉર્જા લઘુત્તમ થવા માટેનું બીજું વિકલન ધન થવું પડે. સ્થિતિ ઉર્જા લઘુત્તમ થવા માટે એનું બીજું વિકલન શું થવું પડે? ધન થવું પડે. તો મેં x મૂકી જવું 3 ગુણ્યા 0 નો વર્ગ 0, 0 -1. તો તમે જો 0 મૂકશો તો બીજું વિકલન છે એ ધન નહીં થાય, ઋણ થશે. બરાબર છે? તો જો ઋણ થશે તો મતલબ એમ થયું કે બીજું વિકલન કેવું થઈ ગયું? ધન થયું. તો સોરી ઋણ થયું. તો એ કન્ડિશન નથી મિનિમમની. બરાબર છે? આપણે એક કામ કરીએ, x બરાબર +or -1 મૂકી જોઈએ. તમે x બરાબર 1 મૂકો તો શું થશે? 3 ગુણ્યા 1 નો વર્ગ એટલે 3, 3 - 1 થશે 2. તો જો આમાં તમે જ્યારે x બરાબર 1 મૂકો અથવા એક કામ કરો તમે x બરાબર -1 મૂકો તો -1 નો વર્ગ પણ 1 જ થશે. 1 × 3 3, 3 - 1 શું થશે? 2. તો આમાં પણ 2 ધન છે, આમાં પણ આગળના કિસ્સામાં પણ 2 ધન જ હતા. ટૂંકમાં x ની કિંમત 1 મૂકો કે -1 મૂકો, d2u/dx કરો કે બીજું વિકલન ધન જ થશે. એટલા માટે આ કિંમત ચાલશે ને. તો તમે આમે જોઈ શકો, અહીંયા જોઈ શકો છો કે તમે u ની કિંમત u ની બરાબર આટલા આવ્યા. હવે 3 કિંમત મળી x ની, x બરાબર 0, x બરાબર 1 અને x બરાબર -1. આપણે એક કામ કરીએ, પાછળના પેજ પર ત્રણેય માટે જોઈ લઈએ કે શેમાં સૌથી ઓછું મળે છે. તો u બરાબર શું છે? u બરાબર છે x ની 4/4 - x નો વર્ગ છેદમાં 2. x ની 3 કિંમત ચેક કરીએ. એક x બરાબર 0 છે, x બરાબર 1 છે અને એક x બરાબર -1. ચલો આપણે કઈ કિંમત માટે u મિનિમમ થાય એ માટે લઈ લેવાનું. એટલે એક કામ કરીએ, x બરાબર 0 લઈએ તો u ની કિંમત કેટલી મળે? તમે 0 મૂકો, 0 ની 4/4 એટલે 0 - 0 શું આવશે? 0 આવશે. x બરાબર તમે મૂકો 1, ચલો x બરાબર 1 મૂકો તો કેટલી કિંમત આવે? તો 1 ની 4 થશે 1/4 માઇનસ 1 નો વર્ગ થશે 1/2. તો શું આનું આવશે? -1/4. કેટલા આવે છે? -1/4. ચલો x બરાબર શું મૂકી દઈએ? -1 મૂકીએ તો શું આન્સર આવે? x બરાબર -1 મૂકો તો શું થશે? -1 ની 4 ઘાત. અરે ભાઈ કોઈ પણ ઋણ વસ્તુની બેકી ઘાતનો આન્સર ધન જ આવે. કેમ કે -1 નો વર્ગ કરો તો પણ આન્સર 1 આવે, -1 નો ઘન કરો તો આન્સર -1 આવે, -1 ની 4 ઘાત કરો તો આન્સર શું આવશે? 1 જ આવશે. ટૂંકમાં બેકી ઘાત હોય તો આન્સર ઋણ વસ્તુનો આન્સર પણ ધન જ આવે. બરાબર છે? તો -1 ની 4 ઘાતનો આન્સર આવશે 1/4 માઇનસ x બરાબર શું મૂકો? -1 નો વર્ગનો આન્સર આવશે 1, -2 શું થશે? -1/4. તો જુઓ x બરાબર 0 માટે 0 મળે છે, x બરાબર 1 અને x બરાબર -1 બંને માટે -1/4 મળે છે. તો સૌથી ઓછી કઈ છે? આ બે ઓછી. તો લખાઈશું માટે સાબિત થયું u મિનિમમ બરાબર શું હશે? -1/4. અને કઈ જગ્યાએ u મિનિમમ મળે? તો કદાચ પ્રશ્ન પૂછે શું આન્સર આવશે? x બરાબર +or-1. તો x બરાબર 1 મૂકો તો પણ એ જગ્યાએ u મિનિમમ હશે, અને x બરાબર તમે +1 મૂકો -1 મૂકો તો પણ ત્યાં u મિનિમમ હશે. આપણે વાત છે કુલ મહત્તમ વેગ શોધવાની. આપણને મળી ગયું e બરાબર શું થાય? k + u. e કેટલા આપ્યા? 2 જૂલ આપ્યા છે. k મેક્સિમમ થશે અને u થશે મિનિમમ. ને u મિનિમમ કેટલી આવશે કિંમત? -1/4. આ -1/4 છે આ બાજુ જશે, સાબિત થશે k મેક્સિમમ બરાબર 2 + 1/2 + 1/4 શું થશે? 4 × 8 9/4. તો સાબિત થયું k મેક્સિમમ બરાબર શું હશે? 9/4 હશે. પ્રશ્ન પૂછે તો શું આવશે? મહત્તમ ગતિ ઉર્જા કેટલી આવશે? 9/4 અથવા 2.25. બરાબર ને? 8/4 2 અને 1/4 0.25 એટલે 2.25 જૂલ આન્સર આવશે. આપણો ક્વેશ્ચન છે કે v મેક્સિમમ કેટલા? તો આરામથી મળી જશે. k મેક્સિમમ બરાબર શું થાય? હાફ mv² મેક્સિમમ. બરાબર છે? કારણ કે ગતિ ઉર્જા મહત્તમ હોય તો વેગ પણ મહત્તમ હશે. ગતિ ઉર્જા મૂકીએ 9/4 = 1/2. તમને દળ આપ્યું છે 1 કિલો × v² મેક્સિમમ. તો જુઓ અહીંયા આ બે આ બાજુ જશે એટલે નીચે આવશે 9/2. તો શું આવશે? માટે v² મેક્સિમમ = 9/2. તો માટે સાબિત થયું મહત્તમ વેગ v મેક્સિમમ બરાબર આવશે 3/√2 મીટર/સેકન્ડ. તો આ તમારો નવો જવાબ, નવા દાખલાનો શું છે? v મેક્સિમમ બરાબર 3/√2 મીટર/સેકન્ડ. દાખલો આગળ જે દાખલો ગણાવ્યો છે બેઠો દાખલો છે, આમાં તમને x ની 3 કિંમત મળે છે સમીકરણ પરથી. તમારે du/ આ તમે હજી કહું છું ચેક નહીં કરો ચાલશે. તમારે શું કરવું છે? પહેલું વિકલન બરાબર 0 મૂકી દેવાનું. તમને 3 કિંમત મળશે. એ 3 કિંમત આને બધી ખબર પડી જાય. જે લોકો આ કર્યું હોય એને ખબર પડી જશે કે ભાઈ u મેક્સ મિનિમમ કરવા છે તો બીજું વિકલન ધન થવું જોઈએ. x બરાબર 0 મૂકો તો ધન થતો નથી, તો x બરાબર 0 ચાલશે નહીં. તો બે કિંમત ચાલશે. કઈ? x બરાબર +or-1. અથવા એમ ન ભાવે તો મેં તમને અહીંયા ઓલરેડી વેલ્યુ મૂકીને સમજાવ્યું
કે એક્સ બરાબર 0 મૂકો તો યુ 0 થશે, એક્સ બરાબર 1 કે -1 મૂકો તો યુ થશે -1/4. બેમાં ઓછી કઈ છે? આ ઓછી છે ટૂંકમાં. તો મિનિમમ કિંમત કેટલી હશે? -1/4. તમે એક્સની કોઈ પણ કિંમત મૂકી દેવાની, તમારે 2, 3, 4, 5 જે મનમાં આવે એ મૂકવાની. ઓછામાં ઓછી કિંમત આનાથી ઓછી કિંમત મળશે જ નહીં. તમારે ટ્રાય કરી લેવી. એક્સની કોઈ પણ તમારા મનમાં જે ચાહત આવે એ ચાહત પ્રમાણે કિંમત મૂકી દેવી એક્સની. તમારે સૌથી ઓછામાં ઓછી કિંમત જ્યારે એક્સ બરાબર 1 અને એક્સ બરાબર -1 હશે ત્યારે જ યુની કિંમત સૌથી ઓછી મળશે, એ સિવાય મળશે નહીં. બરાબર છે? તો ચલો આપણે નેક્સ્ટ દાખલા તરફ આપણે આગળ વધીશું. નેક્સ્ટ દાખલો થોડોક મળતો આવે છે, આપણે એ પણ સોલ્વ કરી દઈએ. જો શું છે, દ્વિપરમાણવિક અણુના 2 પરમાણુઓ વચ્ચેની સ્થિતિ ઊર્જા. ટૂંકમાં દ્વિપરમાણવિક આપણને અણુ ખબર છે કે જેમાં 2 પરમાણુઓ વચ્ચે થોડીક બંધ લંબાઈને બંધથી જોડાયેલા હશે. એમાં સ્થિતિ ઊર્જા આપી છે યુ એક્સ બરાબર કેટલી છે? એના છેદમાં એક્સની 12 માઇનસ એ છે માઇનસ બીના છેદમાં એક્સની 6. આ પ્રમાણે આપેલી છે. ઓકે, ચલો વડે મળે છે. તો 2 પરમાણુઓને સંતુલિત સ્થિતિમાંથી એકબીજાને અલગ કરી દૂર કરવા માટે કેટલી ઉર્જાની જરૂર પડે અને દૂરના અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય લેવી. દાખલો એમ કહે છે કે 2 પરમાણુ ધારો કે એક્સ અંતરે છે, 2 પરમાણુના અણુઓ, દ્વિપરમાણવી અણુના 2 પરમાણુઓ એકબીજાથી એક્સ અંતરે હશે તો એની સ્થિતિ ઉર્જા આટલી હશે. તો સંતુલિત ક્યારે રહી શકે? તો 2 પરમાણુઓની વચ્ચે જ્યારે સ્થિતિ ઉર્જા લઘુત્તમ થાય ત્યારે. બરાબર ને? સંતુલિત સ્થિતિ ક્યારે હોય? તો આપણે ખબર છે બળ 0 હોવું જોઈએ. બળ 0 તો du/dx પણ શું હશે? 0 હશે કે ન હોય? સંતુલનની કન્ડિશન કઈ? બળ બરાબર 0. અને બળ 0 હોય તો આપણે ખબર છે બળ બરાબર શું લખાય? F બરાબર માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ F ઇક્વલ ટુ માઇનસ du/dx. તો જો બળ 0 થાય તો du/dx પણ 0 થાય. તો આ જે સંતુલિત અવસ્થા છે એટલે આપણે પહેલાં ચેક કરશું. બરાબર છે? અને એમાંથી આપણે પદાર્થની સંતુલિત અવસ્થા માટે એક્સ કેટલું મળે શોધી નાખશું અને પછી એને દૂર કરી દેશું. તો આ પ્રમાણે આપણે દાખલો ગણશું. તો આપણે કામ કરીએ. શું કરીએ? પહેલાં એક્સ તમને ડીયુ આપેલું છે તો યુ આપેલ છે એનું શું કરીએ? વિકલન કરો. શું સાબિત થશે? માટે du/dx ઇઝ ઇક્વલ ટુ, તો du/dx બરાબર શું આવશે? વિચારો. તો d/dx એમ રાખીએ. અહીંયા શું આવશે? એને આમ લખાય ને a ઇન્ટુ એક્સની -12 માઇનસ b ઇન્ટુ એક્સની -6. બરાબર? આપણે વિકલન કરીએ તો જો એ તો અચળ છે તેમ રહેશે. એક્સની -12 નું શું થાય વિકલન? -12 આગળ આવશે અને એક્સની કેટલી ઘાત થશે? -13 માઇનસ બી એમને આવશે, એક્સની -6 આગળ આવશે ને 1 ઘાત હજી ઘટશે. શું થશે? -7. તો આ મને મળે du/dx. હવે આના બરાબર શું મૂકી દઉં? 0. આના બરાબર 0 મૂકો. કેમ મૂક્યું 0? કારણ કે du/dx બરાબર 0 હોય તો બળ 0 થશે, તો મને સંતુલિત અવસ્થા મળી જશે અથવા યુની મિનિમમ કિંમત મળી જશે. અને યાદ રાખો, જ્યારે સ્થિતિ ઉર્જા સૌથી લઘુત્તમ હોય ત્યારે 2 અણુઓ અથવા 2 વસ્તુઓ હંમેશા શું કહેવાય, સંતુલનમાં હંમેશા વધારે સંતુલન સ્થિતિ વધારે પોસિબલ બને. જ્યારે યુ મિનિમમ હોય, સ્થિતિ ઉર્જા જ્યારે લઘુત્તમ હોય ત્યારે સંતુલિતતા સૌથી વધારે હોય. તો આપણે કામ કરીએ, du/dx બરાબર 0 મૂકીએ તો સબી શું થાય? તો એક કામ કરીએ, લખીએ પાછું. આ શું થશે? -12 ઇન્ટુ એ એક્સની -13 છે છેદમાં જાય તો શું થશે? એક્સની, અને હટાવી દઉં છું, એક્સની -13 શું થશે? છેદમાં આવશે તો એક્સની 13 માઇનસ એમ રાખીએ અથવા માઇનસ પ્લસ થઈ ગયા. બરાબર છે? અહીં શું આવશે? 6b છેદમાં આવશે એક્સની 7 બરાબર 0. તો આપણે કામ કરીએ, આ પદને આ બાજુ લાવો તો લખાઈશું અહીંયા અથવા અહીં લખી દઉં. આ પદને આમ લખશું, સાબિત થયું xb છેદમાં x⁻7 ઇઝ ઇક્વલ ટુ તો અહીંયા 12a ઇન્ટુ x⁻13. બરાબર? આવું થઈ ગયું. હવે કામ કરીએ, આ એક્સની 13 આ બાજુ લાવો, 6b આ બાજુ લાવો, સાબિત થશે એક્સની 13 છેદમાં એક્સની 7 બરાબર 12a છેદમાં 6b. તો આન્સર આવશે 2a/b. કોના બરાબર? એક્સની 6 બરાબર. તો માટે એક્સની 6 બરાબર 2a/b. તો જ્યારે પણ એક્સની 6 બરાબર 2a/b થશે ત્યારે એનું વિકલન 0 થશે. એટલે કોનું વિકલન? સ્થિતિ ઉર્જાનું એક્સ સાપેક્ષે વિકલન 0 થશે અને ન્યા સ્થિતિ ઉર્જા લઘુત્તમ થશે. ટૂંકમાં બંધન ઉર્જા મહત્તમ મળશે. ખબર પડે કે નહીં? આ એક ટાઈપની બંધન ઉર્જા છે. કારણ કે આપણે જોઈએ, આપણે કામ કરીએ, સ્થિતિ ઉર્જા માટે સ્થિતિ ઉર્જાના સમીકરણમાં એક્સની 6 બરાબર 2a/b મૂકીને જોઈ લઈએ. હવે સ્થિતિ ઉર્જાનું સમીકરણ શું છે? યુ બરાબર એના છેદમાં એક્સની 12 માઇનસ બીના છેદમાં એક્સની 6. તો જોઈએ આપણે શું આન્સર આવે. યુ બરાબર એ એમ રાખીએ. જુઓ, એક્સની 6 બરાબર શું છે? 2a/b. મારે કિંમત કોની મૂકવાની છે? એક્સની 12 સમજ પડે કે નહીં? એક્સની 6 બરાબર 2a/b મળ્યા. મારે કિંમત મૂકવાની છે એક્સની 12 કામ કરીએ, અને બે બાજુ બે વડે ઘાત વડે ગુણો. શું થઈ ગયું? અહીંયા એક્સની 6 દુને 12 બરાબર શું આવશે? 2a/b² વર્ગ. તો શું લખું અહીંયા? 2a/b² બરાબર. બરાબર ને? સમજ પડી કે નહીં? એક્સની 6 બરાબર 2a/b મળે તો એક્સની 12 બરાબર 2a/b² મળે. માઇનસ બી એમ રાખીએ અને એક્સની 6 બરાબર શું મૂકીએ? 2a/b. તો યુ બરાબર, હવે જો આ b² ક્યાં જશે? ઉપર. તો શું આવશે અહીંયા?
એ ઇન્ટુ બી સ્ક્વેરના છેદમાં શું આવશે 4a² માઇનસ અહીં શું આવશે બી સ્ક્વેરના છેદમાં 2a. તો યુ બરાબર શું આવ્યા? યુ બરાબર આવ્યા એથી એ ઉડી જશે. શું છે ઉપર? બી સ્ક્વેરના છેદમાં 4a માઇનસ બી સ્ક્વેરના છેદમાં 2a. તો ફરીથી જ જુઓ, આ બી સ્ક્વેરના છેદમાં 4a માઇનસ બી સ્ક્વેરના છેદમાં 2a છે. ટૂંકમાં આ જે પદ છે આગળનું પદ એ બીજા પાછળના પદ કરતાં અડધું છે. તો અડધામાંથી જ્યારે આખું બાદ થતું હોય ત્યારે આન્સર માઇનસમાં અડધો આવે. શું છે? યુ બરાબર માઇનસ બી સ્ક્વેરના છેદમાં 4a. તો સ્થિતિ ઉર્જા આટલી છે. આટલી સ્થિતિ ઉર્જા લઘુત્તમ હશે. તો આટલી લઘુત્તમ સ્થિતિ ઉર્જા હશે તો ટૂંકમાં માની લઈએ આપણે કે બે કણ જે છે એ સૌથી સંતુલિત અવસ્થાએ છે. કઈ અવસ્થાએ છે? સંતુલિત અવસ્થાએ છે અને સ્થિર કણ છે. તો હું તમને સમજાવું પાછળના પેજ પર સાબિત આવું કંઈક થયું કે માનો કે બે પરમાણુઓ છે. આ બે પરમાણુ છે, એક પરમાણુ અહીંયા છે, એક પરમાણુ અહીંયા છે. એની સ્થિતિ ઉર્જા એક્સની અલગ અલગ કિંમત માટે અલગ અલગ છે. એક્સ યુ કેટલા છે? એક્સની 4 સોરી આ નથી, શું છે એ સોરી યુ છે એના છેદમાં એક્સની 12 માઇનસ બીના છેદમાં એક્સની 6. તમે એક્સની અલગ અલગ વેલ્યુ મૂકો તો યુની અલગ અલગ કિંમત આવશે. આપણે સાબિત કર્યું કે સૌથી ઓછામાં ઓછું યુ મિનિમમ ક્યારે આવે? યુ મિનિમમની કિંમત કેટલી આવશે? માઇનસ બી સ્ક્વેરના છેદમાં 2a. આટલી આવે. પહેલી વાત તો આ થઈ ગઈ, માઇનસ બી સ્ક્વેર 2a. અને કેટલું અંતર આવશે? તો એક્સ બરાબર આવશે 2a/b. એક્સની 6 બરાબર 2a/b આવશે. તો માનો કે બે પરમાણુ એકબીજાથી એક્સ અંતર એ પ્રમાણે છે કે એક્સની 6 બરાબર 2ab થાય. તો આ બે પરમાણુ છે એ સૌથી સંતુલિત અવસ્થામાં હશે. સૌથી સંતુલિત પરમાણુ આ બે હશે કે જેના માટે સૌથી ઓછામાં ઓછી સ્થિતિ ઉર્જા કેટલી હશે? માઇનસ બી સ્ક્વેર બાય 2a. અને બે વચ્ચે અંતર કેટલું હશે? તો એ અંતર આમ લખી શકાય એક્સ બરાબર 2a/b ની 1/6. બરાબર, પાછળનો આંકડો હા બરાબર 2a/b જ છે. તો 2a/b ની 1/6. આપણે અહીંયા જોયું કે એક્સની 6 બરાબર 2ab મળે તો સ્થિતિ ઉર્જા કેટલી મળશે? માઇનસ બી સ્ક્વેર બાય 4a. તો અહીંયા સોરી માઇનસ બી સ્ક્વેર બાય 4a આવશે. બરાબર. તો આટલા અંતરે બે પરમાણુ ગોઠવાયેલા હોય તો એની સ્થિતિ ઉર્જા સૌથી લઘુત્તમ હશે. જો સ્થિતિ ઉર્જા લઘુત્તમ હોય તો બંને પરમાણુ સૌથી વધુ સંતુલિત અવસ્થામાં છે. ટૂંકમાં સૌથી વધુ સંતુલિત પરમાણુ કયા? આ સૂત્ર પ્રમાણે જે પરમાણુ વચ્ચેનું અંતર એક્સ બરાબર 2a/b એની 1/6 હોય અથવા જેની સ્થિતિ ઉર્જા માઇનસ બી સ્ક્વેર બાય 4a હોય તે સૌથી વધુ સંતુલિત હશે. તમારે ક્વેશ્ચન શું છે? ક્વેશ્ચન આમાં એમ પૂછ્યો છે કે બે પરમાણુને સંતુલિત સ્થિતિમાંથી એકબીજાથી અલગ કરવા માટે કેટલી જરૂર ઉર્જા આપવી પડે? તો જુઓ, એક કામ કરી દઈએ. તમે હજી બંધન ઉર્જા બાકી છે. બંધન ઉર્જામાં આપણે જોશું કે જ્યારે કોઈ પણ વસ્તુની કુલ ઉર્જા 0 કરી દેવામાં આવે. હવે આ બે પરમાણુ સ્થિર છે. બે પરમાણુ કેવા છે? સ્થિર છે. તેની ગતિ ઉર્જા કેટલી હશે? 0. તો બેની ગતિ ઉર્જા 0 છે. બરાબર છે. એની યુ કેટલી છે? માઇનસ બી સ્ક્વેર બાય 4. તેની કુલ ઉર્જા કેટલી થશે? તો કુલ ઉર્જા આવશે k પ્લસ યુ. શું થશે? E બરાબર આવશે 0 માઇનસ બી સ્ક્વેર બાય 4a. એ છે. તો માટે એની કુલ ઉર્જા કેટલી આવશે? માઇનસ બી સ્ક્વેર બાય 4a. ટૂંકમાં આ બે પરમાણુ જે છે એની કુલ ઉર્જા કેટલી થશે? એની કુલ ઉર્જા થશે માઇનસ બી સ્ક્વેર બાય 4a. હવે આ બે તમારે આ બે પરમાણુ છે એને છૂટા પાડવા છે. ટૂંકમાં એકબીજાના બંધનમાંથી દૂર કરવા છે. તો તમને યાદ હોય તો જ્યારે કોઈ પણ વસ્તુને આપણે પૃથ્વીના સંપર્ક અથવા પૃથ્વીના કોન્ટેક્ટમાંથી દૂર કરવી હોય ત્યારે એને નિષ્ક્રમણ ઉર્જા આપવી પડે. અને નિષ્ક્રમણ ઉર્જા ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? એના બંધન ઉર્જા જેટલી. તો સેમ વસ્તુ અહીંયા રિપીટ થાય છે કે આ જે બે પરમાણુ છે એ સૌથી વધુ સંતુલિત છે. એની ગતિ ઉર્જા 0 છે. એની સ્થિતિ ઉર્જા સૌથી ઓછામાં ઓછી છે. યુ મિનિમમ કેટલી છે? માઇનસ બી સ્ક્વેર બાય 4a. અને મારે એની કુલ ઉર્જા કેટલી થશે? માઇનસ બી સ્ક્વેર બાય 4a. અને જો મારે આ બંનેને અલગ પાડી દેવા હોય તો એની મારે કુલ ઉર્જા 0 કરવી પડે. એ ઉર્જા 0 કરવા માટે મારે બહારથી કાર્ય કરવું પડશે. કેટલું કાર્ય કરવું પડે કે જેથી E 0 થઈ જાય? હવે વિચારો, એની ઉર્જા કેટલી છે? માઇનસ બી સ્ક્વેર બાય 4a છે. એમાં હું બહારથી પ્લસ બી સ્ક્વેર બાય 4a ઉર્જા નાખી દઉં તો એની કુલ ઉર્જા 0 થઈ જશે. ટૂંકમાં હવે એકબીજા જોડે કાંઈને લેવા દેવા નથી. બરાબર છે. તો એની કુલ ઉર્જા થઈ જશે 0. અને ક્યાં મોટા અંતરે પોસિબલ બને? લગભગ આપણે ઇન્ફિનિટી અંતરે ગણીએ છીએ. આપણો ક્વેશ્ચન એમ છે કેટલી ઉર્જા બહારથી આપવી પડે? તો આપવી પડે બી સ્ક્વેર બાય 4a. તમને અહીંથી ખબર પડી જવી જોઈએ. આ બધું તો વધારે તમને સમજાવવા માટે સમજાવ્યું છે. બાકી તો જ્યારે પણ આટલો દાખલો પૂછાય તો તમારે શું કરવાનું? યુ મિનિમમ જે આવશે એટલી જ ઉર્જા એને બહારથી આપવી પડે. કઈ રીતે? યુ મિનિમમ જેટલું હશે, હા તમે જો ગતિ ઉર્જા આપી હોય તો તમારે એમાં ઉમેરવી પડે. તો ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા મળશે કુલ ઉર્જા. કુલ ઉર્જા પોતે ઋણ છે. બરાબર છે. અને કુલ એટલે કે ટૂંકમાં વસ્તુ બંધનમાં છે. આ બંને પદાર્થો બંને પરમાણુઓ એકબીજાના બંધનમાં છે. એ બંધનમાંથી છૂટા પાડવા માટે એની કુલ ઉર્જા શૂન્ય કરવી પડે. એના માટે એને બહારથી આટલી ઉષ્મા આપવી પડશે. કેટલી? બી સ્ક્વેર બાય 4a પ્લસમાં. તો તમારો શું આન્સર આવશે? પ્લસ બી સ્ક્વેર બાય 4a. રકમમાં તમને આપ્યું હોય એમાં ક્વેશ્ચન શું પૂછો? ક્વેશ્ચન આવો છે કે એકબીજા સંતુલિત સ્થિતિમાં રહેલા બે પરમાણુઓને એકબીજાથી અલગ કરી એટલે કે દૂર કરવા માટે કેટલી જરૂરી ઉર્જા? તો જરૂરી ઉર્જા કેટલી આવશે એની? બી સ્ક્વેર બાય 4a આવશે. માઇનસ બી સ્ક્વેર બાય 4a નહીં આવે. હા, એને તમને પૂછો કુલ ઉર્જા કેટલી? તો કુલ ઉર્જા આવશે માઇનસ બી સ્ક્વેર બાય 4a. અથવા તમને એમ કે સંતુલિત સ્થિતિમાં સંતુલિત સ્થિતિમાં એની સ્થિતિ ઉર્જા કેટલી આવશે? માઇનસ બી સ્ક્વેર બાય 4a. તો આ પ્રમાણે દાખલો સોલ્વ થાય છે. શું આપણો આન્સર આવશે કે બહારથી જો બી સ્ક્વેર બાય 4a ઉર્જા મળે
તો એની પાસે -b²/4 ઉર્જા હતી, પ્લસ આપણે એટલી સેમ ટુ સેમ જથ્થાની આપી, તો એની કુલ ઉર્જા 0 થઈ જશે. ટૂંકમાં આને ઓછામાં ઓછી આટલી ઉર્જા આપવી પડે. આનાથી વધારે આપો તો ચાલશે, પણ આનાથી ઓછી ચાલશે નહીં. તો લઘુત્તમ ઉર્જા આટલી આપવી પડે 12થી. બરાબર છે? તો આ લેક્ચર છે એ આપણે અહીંયા રાખીએ. આના પછીના લેક્ચરમાં પણ સેમ ટુ સેમ દાખલા થોડાક બાકી છે હજુ, ટાઈપ 3ના દાખલા. તો આપણે ટાઈપ 3ના દાખલા અને એ સિવાય બીજા દાખલા સોલ્વ કરીશું. તો લેક્ચર અહીંયા રાખીએ. બરાબર છે? તો જે બી લેક્ચરમાં દાખલા ગણાવ્યા છે બહુ મહત્વના દાખલા છે, બહુ આઈએમપી દાખલા છે, અને એક જ કોન્સેપ્ટ આવે કે du/dx = 0 કરો. પછી દાખલો જે પ્રમાણે કીધું હોય એ પ્રમાણે દાખલો ગણવાનો, અને થોડીક પ્રેક્ટિસ કરશો એટલે ઓટોમેટિક સોલ્વ થઈ જશે. તો આને પછીના લેક્ચરમાં પણ આપણે સેમ દાખલા સોલ્વ કરશું, યુ અને એફના દાખલા. બરાબર છે? તો લેક્ચર અહીંયા રાખીએ આપણે, અને લેક્ચર જોવા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર.